Okay, I think we can hear. Let me start from the beginning. ગુડ મોર્નિંગ બધાને. અને આમાં આપણે ચેટ જીપીટીનું આજે મેઇન વસ્તુ એ જોવાની છે કે લોકો અમુક સ્પેસિફિક વસ્તુ માટે જ કાં તો યુઝ કરતા હોય છે, કાં તો બિલકુલ નથી કરતા, રાઈટ? પણ 70-80-90% લોકો ઓલરેડી કરી રહ્યા છે થોડી ઘણી રીતે, બરોબર? પણ હજુ એવી ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે કરી શકીએ છીએ, પણ આપણને કાં તો ખબર ના હોય, કાં તો પછી એ ખબર ના હોય કે કઈ રીતે યુઝ કરવાની, રાઈટ? એટલે એના માટેનો એકદમ સિમ્પલ વેબિનાર છે. આપણે 2 કલાક શાંતિથી બધા બેસીશું, જોડે પ્રેક્ટિસ કરીશું, શીખીશું ચેટ જીપીટી છે શું, અને એકદમ સિમ્પલ છે, રાઈટ? તો સૌથી પહેલાં તો લેટ મી રન ટુ ધ સ્લાઇડ અગેન કે ભાઈ વેલકમ બધાને. અને આપણે શીખવાનું કે ડેઇલી લાઈફમાં કેવી રીતે યુઝ કરીએ. જોબ માટે બી યુઝ કરી શકીએ, ઘરે છોકરાને ભણાવવા માટે બી યુઝ કરી શકીએ, બિઝનેસ માટે યુઝ કરી શકીએ, કે કોઈ બી બીજી વસ્તુઓ હોય તો એને કેવી રીતે ચેટ જીપીટી જોડે કમ્યુનિકેટ કરવું. આમાં કોઈ ટેકનિકલ એક્સપિરિયન્સની જરૂર નથી. જો તમે વોટ્સએપમાં મેસેજ કરી શકતા હોય કોઈને, તો ચેટ જીપીટીને બી મેસેજ કરી શકો, રાઈટ? ખાલી ફરક એટલો છે કે આમાં એઆઈ જવાબ આપશે. પણ એમાંય એઆઈને માણસ તરીકે ટ્રીટ કરશો ને તો બેટર જવાબ આપશે. એ કઈ રીતે આપણે જોઈશું હમણાં 1 મિનિટમાં. અને આ છે ને પેલી એવી રીતે સમજો તમે કે ભાઈ આપણે પહેલી વાર સાયકલ જ્યારે શીખ્યા હતા, હોપફુલી બધાને સાયકલ ચલાવતા આવડતી હશે, પણ સૌથી પહેલા શીખ્યા ત્યારે કેવું હતું? ભાઈ કોઈક સાયકલ ચલાવતું હોય, એને જોઈએ કે ભાઈ આ ચલાવી રહ્યો, એને જોઈને તો આપણે નહીં શીખી જવાનું, રાઈટ? આપણે તો બેસવું તો પડે સાયકલ ઉપર. ભલે પાછળથી સાયકલ પકડી રાખે કે તમે પડી ના જાઓ એવું ધ્યાન રાખે, પણ ચલાવી તો આપણે જ પડશે, રાઈટ? એટલે આખા વેબિનારની અંદર એ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે ભાઈ શીખીએ તો છીએ શું છે, પણ જોડે જોડે એ વસ્તુ કરવાની બી છે. અને જેટલી તમે વધારે કરશો ને એટલી તમને વધારે ખબર પડશે ને એટલા તમે એક્સપર્ટ એમાં બનશો, બરોબર? તો પહેલાં તો અત્યારે સેટઅપ પહેલાં નક્કી કરી દઈએ બધાનું કે અત્યારે તમારા ફોનમાં કે લેપટોપમાં બીજા ટેબમાં તમે ચેટ જીપીટી ઓપન કરી દીધું છે, જે મેં કાલે વિડીયો મોકલ્યો હતો એ પ્રમાણે. આઈ જસ્ટ વોન્ટ મેક શ્યોર કે બધા જોડે ઓપન હોય. પ્લીઝ કમેન્ટ કરજો. એકચ્યુઅલી ના હોય તો કમેન્ટ કરજો, તો હેલ્પ કરીએ તમને ઓપન કરવા માટે એટલીસ્ટ. ડિડન્ટ ગેટ અ વિડીયો. એટલે વિડીયોમાં ખાલી એટલું જ લખ્યું હતું કે અંદર આપણે શું શું ઇન્ક્લુડ કરીશું. અને બેઝિકલી ઓકે, વાંધો નહીં, વિડીયો ના હોય તો અત્યારે તમારા બ્રાઉઝરમાં જો તમે લેપટોપમાં જોતા હોય તો સાઈડમાં ચેટ જીપીટી ખાલી ખોલી કાઢો, અને જો ખબર ના હોય ક્યાંથી શોધવાનું તો આ યુઆરએલ તમે ટાઈપ કરશો ને, હું તમને અહીંયા ચેટમાં બી લખી આપું, અને ડાયરેક્ટ જશો તો બી મળી જશે. એટલે જેણે આજે પહેલી વાર કરેલું છે કે કદી અકાઉન્ટ ના ખોલ્યું હોય તો આ ખાલી એના ઉપર જઈને એકવાર અકાઉન્ટ તમે ખોલી દો, એટલે તમે શું જોડે જોડે બી એ બધી વસ્તુઓ કરી શકો જે આપણે કરીએ. બીજા બધા જોડે ચેટ જીપીટી ઓપન છે કે બધા હજુ ફર્સ્ટ ટાઈમ જ ઓપન કરી રહ્યા છો? કમેન્ટ કરજો ભાઈ તો ખબર પડે. કારણ કે જોવું એક નંબરની વસ્તુ છે, બીજું જોડે જોડે સાથે કરશો ને તો એ વધારે ખબર પડશે. અને હું ઈચ્છું છું કે તમે બધા એટલીસ્ટ થોડા પ્રોમ્પ્ટ્સ તો મારી જોડે લખો તમે ચેટ જીપીટીમાં,
એટલે ફોનમાં કાં તો લેપટોપમાં આ ઓપન કરી દો ખાલી. બધાને છે ખરી ઓપન? હજુ સુધી કંઈ યસ ના જોઈ મેં. બધાને ChatGPT તમારા બ્રાઉઝરમાં કે ફોનની અંદર અત્યારે ઓપન છે? ઓકે, ગુડ, ગુડ. થેન્ક યુ રાજ. ઓકે, ચલો આમ હોપિંગ કે મોટાભાગના લોકો જોડે ઓપન હશે. ના હોય તો તમે અત્યારે પેરેલલમાં ઓપન કરી દો. ત્યાં સુધી થોડી વાતો કરીએ. એના પછી એકચ્યુઅલ પ્રોમ્પ્ટ લખવાના આવશે. બટ પહેલી વસ્તુ એ છે કે ભાઈ ઓકે ઓપન છે તમારી જોડે, બરોબર. હવે જેટલા લોકો પહેલાં યુઝ કરેલું છે ChatGPT, આમાં ખાલી મારે એ સમજવું છે કે અત્યારે તમારા બધાનો ChatGPT સાથે એક્સપિરિયન્સ લેવલ કેટલો છે? કારણ કે ઘણા એવા હશે કે જે પહેલી વાર યુઝ કરતા હશે, ઘણા એવા હશે જે યુ નો કે કદાચ થોડું યુઝ કર્યું હોય પણ વધારે ડિટેલમાં ના ગયા હોય. તો અત્યાર સુધી ધ સેકન્ડ ક્વેશ્ચન ઇઝ હાઉ મેની ટાઈમ્સ હેવ યુ યુઝડ? કે ભાઈ અત્યાર સુધી તમે ChatGPT કેટલી વાર યુઝ કર્યું છે? એકેય વાર ના કર્યું હોય તો 0, થોડી વાર કર્યું હોય તો 2-5 વાર, અને જો આમ દર અઠવાડિયે યુઝ કરતા હોય તો લખજો કે એવરી વીક કે 10 પ્લસ ટાઈમ, 20 પ્લસ ટાઈમ. તો શું એ લેવલનું આપણે ડિટેલમાં જઈએ કે એ લેવલનું સિમ્પ્લિફાય રાખીએ? ઓકે, થેન્ક યુ આલોકભાઈ. એવરી વીક યુ ઓકે, ગુડ, ગુડ. બધાને ખબર છે ને કમેન્ટ ક્યાં કરવાની? આપણે યુટ્યુબમાં નીચે જમણી બાજુ હશે. વન્સ અ વીક. થેન્ક યુ હાર્દિકભાઈ. ભરતભાઈ નાનો કે આકાશ એવરી વીક. ઓકે. ઓકે. તો શરૂઆતમાં થોડી ધીરજ રાખજો. જે લોકોએ નથી યુઝ કર્યું ને એમના માટે આપણે થોડું ઇન્ફાઇનાઇટ ટાઈમ. ગુડ ફોર યુ ચિરાગભાઈ. તો જેણે કદી નથી યુઝ કર્યું ને આપણે એમને સાથે લઈને જવાના છીએ, રાઈટ? એટલે પહેલો અવર થોડો બેઝિક વસ્તુઓમાં જ રાખીશું. સો દેટ્સ ગુડ. થેન્ક યુ બધાએ ઇનપુટ આપ્યું. હવે થોડું તમારા વિશે સમજી લઈએ, જે બી તમે શેર કરી શકો, બરોબર? કે તમે અત્યારે શું કરો છો? તમે કોઈ જગ્યાએ જોબ કરો છો, આઈટીમાં કરતા હોય તો આઈટી જોબ, બીજી કોઈ જોબ કરતા હોય તો એ કમેન્ટ કરો, કે પછી બિઝનેસ હોય તમારો, કઈ ટાઈપનો બિઝનેસ છે, રાઈટ? સ્ટોર હોય કે આઈટી બિઝનેસ હોય કે જે બી તમે કરતા હોય, કે પછી રિટાયર્ડ છો કે જસ્ટ મેઇનલી ટેકિંગ કેર ઓફ કિડ્સ, કાં તો પછી જોબ બી કરો છો અને કિડ્સની ટેક કેર બી કરો છો. તો એ રીતે એ બધી વસ્તુઓમાં આપણે વધારે ટાઈમ સ્પેન્ડ કરીએ, કે એ બધી વસ્તુઓમાં આપણી લાઈફ કેવી રીતે ઇઝી કરી શકીએ. Working as an engineer, okay, good. Banker, nice. Okay. અચ્છા, એટલે જે 2 જવાબ આયા છે એમાં અચ્છા રિટાયર્ડ છો, સરસ.
એમાં કોમ્પ્યુટર તમે બેઝિકલી ડેલી યુઝ કરો છો. મોસ્ટલી મોટાભાગની જોબોમાં કરતા જોઈએ આપણે. અને આ વર્ક એઝ અ સાયન્ટિસ્ટ ઇન બાયોટેક. સરસ. સલૂન છે, ઓકે. વેરહાઉસ જોબ એન્ડ હાઉસવાઇફ, ઓકે. જ્વેલરી બિઝનેસ, નાઇસ. ઓકે. ઓકે. આ તો આપણે આ બધી વસ્તુઓનું થોડું ધ્યાનમાં રાખીશું જ્યારે બધી વસ્તુઓ શીખીએ ત્યારે. થેન્ક યુ ફોર શેરિંગ. ઓકે. હવે ચેટ જીપીટી છે શું, રાઈટ? કે ભાઈ એઆઈ અસિસ્ટન્ટ છે કે ભાઈ જે તમારી જોડે ચેટ કરે. પણ અત્યારે અને અત્યારે મોટાભાગના લોકોને ફ્રી વર્ઝન હશે ચેટ જીપીટીનું, એવું અઝ્યુમ કરું છું આની અંદર, જે બી કોલ ઉપર છે. અને ઓફિસ મેનેજર, ઓકે, નાઇસ. અને એની અંદર આપણે કઈ બી વસ્તુ ધારો કે આપણને જોઈતી હોય, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ ડૉક્ટર જોડે તમારે વાત કરવી હોય. જો કે આના માટે મેડિકલ એડવાઇસ માટે એટલું બધું 100% ના ટ્રસ્ટ કરાય, પણ તો બી એક હાઇપોથેટિકલ એક્ઝામ્પલ લઈએ કે ચલો ડૉક્ટરનું જવા દો. આપણે કોઈ એવું હોય કે જે ઇન્ટિરિયર ડિઝાઇનર નું કરતું હોય, રાઈટ? અને એને પૂછ્યું કે મારી વિન્ડો આ કલરની છે અને એની જોડે મારી દિવાલને કયો કલર કરવો જોઈએ. તો તમારે એવું જ વિચારવાનું કે ભાઈ જે ચેટ જીપીટીમાં તમે વાત કરો છો ત્યારે એવા કોઈક એક્સપર્ટ જોડે જ વાત કરો છો કે જેને આ બધી ખબર છે. અને એને એક્સપર્ટ કેવી રીતે વધારે બનાવવો એ બી આપણે પ્રોમ્પ્ટમાં લખીશું. પણ બેઝિકલી એવી રીતે નહીં સર્ચ કરવાનું જાણે ગૂગલમાં આપણે કરતા હોઈએ. એવી રીતે જ કરવાનું જાણે કોઈક એક્સપર્ટ જોડે આપણે વાત કરીએ છીએ. અને તમારે લખવામાં હેલ્પ જોઈતી હોય, કંઈક નવું શીખવું હોય, કંઈક વસ્તુની પ્લાનિંગ કરવી હોય, બધી વસ્તુઓમાં એ તમને એ માણસ હેલ્પ કરાવશે, બરોબર? અને બીજી લેંગ્વેજીસ તમારે શીખવી હોય તો એ બી તમે આમાં શીખી શકો. અને એક વસ્તુ મેં નોટિસ કરી કે જ્યારે બી કોઈ જોડે વાત કરું ને તો પહેલાં એવું વિચારે કે મને ઇંગ્લિશમાં આખું સેન્ટેન્સ લખતા નહીં આવડતું. દેટ્સ ઓકે. તમે ચેટ જીપીટીને અડધું પડધું ઇંગ્લિશમાં લખશો ને તો એ મોટાભાગના કેસમાં સમજી જાય છે કે ભાઈ શું કહેવા માંગે છે, બરાબર? અને ચોખ્ખું લખીએ અને જેટલું ડિટેલમાં લખીએ એટલો બેટર આન્સર આવે, બરાબર? તો આપણે એપ તો ઓપન કરી દીધી છે. ઓકે. હવે જે લોકો યુઝ બી કરે છે ને એ આ બધી વસ્તુઓ ઇન્ક્લુડ નથી કરતા જ્યારે બી યુઝ કરે ને ત્યારે. કે ભાઈ કાં તો એકદમ ક્લિયર કે સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શન નહીં આપતા કે ભાઈ એક્ઝેક્ટલી જોઈએ છે શું તમારે ચેટ જીપીટી જોડેથી, રાઈટ? પછી તમે ચેટ જીપીટીને કયો રોલ પ્લે કરવા માટે કહો છો, રાઈટ? હવે કોઈક ટેકનોલોજીસ્ટ હોય એની જોડેથી તમારે જવાબ જોતો હોય વર્સિસ કોઈક સાધુ હોય જેની જોડે જે જવાબ જોતો હોય. યુ નીડ ડિફરન્ટ પર્સપેક્ટિવ, એટલે ચેટ જીપીટીને તમારે કહેવું પડે કે ભાઈ તું આ રોલ પ્લે કરીને મને આ સવાલનો જવાબ આપ, બરાબર? પછી કયા ફોર્મેટમાં જોવો છે, રાઈટ? કે ભાઈ મને 4 લાઇનમાં આપી દે કે બુલેટ પોઈન્ટમાં આપ કે ટેબલ બનાવીને આપ, રાઈટ? એટલે આપણે ચેટ જીપીટીને કહેવું પડે કે ભાઈ આવી રીતે મને જવાબ આપ. પછી ટોન, કે હવે તમારા બોસ જોડે રજા લેવી હોય તો યુ વોન્ટ ટુ હેવ લિટલ હમ્બલ ટોન, રાઈટ? કે તો પછી કોઈક ટીચરનો મેસેજ આવ્યો કે ભાઈ તમારા છોકરાએ આવું કર્યું, જેને રિપ્લાય કરવો હોય તમારે તો સિરિયસ ટોન કે જે બી તમારે આમ જે વાત કમ્યુનિકેટ કરવી હોય. ફોર એક્ઝામ્પલ કોઈ જોડે તમે ચેટ કરતા હોય કે ઈમેલ કરવો હોય પણ થોડું ફની કરવું હોય તો એને કહેવું પડે ચેટ જીપીટી કે ભાઈ મને તો થોડું ફની લખી આપ, બરાબર? પછી થોડું બેકગ્રાઉન્ડ કે કોન્ટેક્સ્ટ લખો ને એના કે ભાઈ હું કેમ આ વસ્તુ ઈચ્છું છું તારી જોડે ચેટ જીપીટીને કહીએ, રાઈટ? પછી એકવાર જવાબ આવી જાય ને એનો મતલબ એમ નહીં કે એ ફાઇનલ જવાબ છે, રાઈટ? આપણે ફોલો અપ ક્વેશ્ચન બી કરી શકીએ. હમણાં પહેલાં કીધું એ રીતે કે ભાઈ એઝ અ માણસ તરીકે એની જોડે વાત કરવાની આપણે. અને યુઝ યોર ઓન વર્ડ્સ. આપણે કંઈ આમ બહુ ફેન્સી ઇંગ્લિશ કરીને લખવાની જરૂર નહીં, એને ખબર પડી જાય આપણે જે બી પૂછવા જઈએ, બરાબર? અને આપણે એક્ઝામ્પલ્સ લઈશું આગળ જેમ જઈશું એમ. તો હવે જેને ઓપન છે ને હું બી મારી બાજુ એક ચેટ જીપીટીનો વિન્ડો ઓપન કરી દઉં ફ્રીવાળી. લેટ મી નો વેન યુ ગાઈઝ કેન સી માય સ્ક્રીન. ઓકે. આઈ થિંક હવે તમને બધાને ચેટ જીપીટી થોડું દેખાવું હોવું જોઈએ. તો આવી વિન્ડો હશે. ઘણા લોકોના સાઈડમાં વિન્ડો ઓપન હશે પણ એ બંધ કરવી હોય તો બંધ કરી દેવાની, નહીંતર ખુલ્લી રાખવાની. બટ એક આપણે વિન્ડો બધા ઓપન કરી દઈએ, બરાબર? અને જોડે આપણે શાંતિથી પ્રેક્ટિસ જ કરવાની છે, બરાબર? તો અને એવું હોય ને તો લેટ મી મૂવ સમ સ્ટફ હિયર, ચોખ્ખું દેખાય. ઓકે. નાઉ આપણે
પહેલા આ એક સિમ્પલ પ્રોમ્પ્ટ આપણે ટ્રાય કરીએ, બરોબર? કે write a leave application to my son's school for 2 days due to fever, right? કે ભાઈ આપણે ઈમેલ લખવાનો હોય કે મેસેજ કરવાનો હોય અને ખબર ના હોય, રાઈટ? આપણે ઘણીવાર કેઝ્યુઅલી લખી દઈએ કે ભાઈ નહીં આવે 2 દિવસ, બટ દેટ માઇટ સાઉન્ડ રૂડ, રાઈટ? કે ભાઈ આપણે ચેટ જીપીટીનો યુઝ કરીને લખવાનું હોય તો કેવી રીતે લખીએ, રાઈટ? તો સેમ વસ્તુ અહીંયા કે ભાઈ રાઇટ, અને આ સિમ્પલથી ચાલુ કરે છે, બરોબર? થોડું એડવાન્સ પ્રોમ્પ્ટ આપણે પહેલા જઈશું, પણ પહેલા સિમ્પલ વસ્તુ એને કે ભાઈ તું લખી આપ મને, રાઇટ લીવ એપ્લિકેશન ટુ માય સન્સ સ્કૂલ ફોર 2 days ડ્યુ ટુ ફીવર, બરોબર? અને આ લખીને હવે તમે આની અંદર થોડી વધારે ડિટેલ કરવી હોય ને તો એ બી લખી શકો, રાઈટ? કે ભાઈ માય સન્સ નેમ ઇઝ પિન્ટુ, રાઈટ? અને બીજી કઈ બી કમ્યુનિકેટ, હા, પછી આપણે ધારો કે પેલા ટોનની વાત કરી, રાઈટ? કે રાઇટ ઇટ પોલાઇટલી, અને બસ એન્ટર આપી દેવાનું. તો અને ટીચરનું નામ કેવું લખ્યું હોય તો ટીચરનું નામ બી તમે આગળ લખી શકો, પણ ઇટ્સ ઓકે, તો આપણે અહીંયા રિપ્લેસ બી કરી દઈએ, રાઈટ? તો હવે આ તમે તમારી રીતે લખીને જુઓ કે તમને શું જવાબ મળે છે. કદાચ એક્ઝેક્ટ સેમ નહીં મળે, થોડો આગો પાછો મળશે, અને તમારા અંદર બીજી વસ્તુઓ એડ કરવી હોય તો બી પ્રોમ્પ્ટની અંદર તમે કરી લેજો. પણ આ એક થોડું વોર્મઅપ જેવું છે કે ભાઈ આટલું આપણે લખીને જોઈએ કે કેવું થાય છે બધાને. જે લોકો ડેઈલી યુઝ કરે છે, વીકલી યુઝ કરે, એમને થોડું બોરિંગ લાગશે, તો સોરી ફોર દેટ. પણ આ જેણે કદી યુઝ ના કર્યું હોય આપણે એમના માટે કરીએ છીએ, રાઈટ? મેઇન એટલે લેટ્સ સી. ઓકે, હવે હોપફુલી બધાએ સેમ વસ્તુ કરી હશે. હવે નેક્સ્ટમાં જઈએ આપણે કે હવે આપણે પેલું રોલ પ્લે કરવાનો કે ભાઈ કયા રોલ ને તમે કહો છો કે આ વસ્તુ કરી આપ, રાઈટ? તો એના માટે આમાં શું છે પ્રોમ્પ્ટ કે ભાઈ એક્ટ લાઈક ગુજરાતી હોમ શેફ, રાઈટ? કે અને સજેસ્ટ 3 હેલ્ધી બ્રેકફાસ્ટ આઈડિયા યુઝિંગ ઓટ્સ, બરોબર? કે ભાઈ ઓટનો યુઝ કરીને ગુજરાતી શેફ હોય એ માણસ કઈ રીતે બનાવે, તો એનું આપણે પ્રોમ્પ્ટ કરવાનું છે, રાઈટ? તો ચેટ જીપીટીમાં જવાનું અને એને લખવાનું કે ભાઈ એક્ટ લાઈક અ ગુજરાતી હોમ શેફ એન્ડ સજેસ્ટ 3 healthy breakfast ideas using oats, બરોબર? આની અંદર બી તમારે બીજું લખવું હોય કે ભાઈ મારે શુગર ઓછી હોવી જોઈએ એવું આપ, કે પછી પ્રોટીન વધારે હોય એવું આપ, કે ફાઈબર વધારે હોય એવું આપ, તો એ બી કરી શકાય. પણ અત્યારે આપણે એક સિમ્પલ રાખીએ, રાઈટ? મેઇન વસ્તુ આમાં એ જોવાની છે કે ભાઈ એક્ટ લાઈક અ ગુજરાતી હોમ શેફ, અને એ કરીને પછી મને જવાબ આપ, બરોબર? થેન્ક યુ આલોકભાઈ, મેસેજ કરો છો. ગાઈઝ કમ્યુનિકેટ કરતા રહેજો જે ચેટમાં, તો મને ખબર પડે કે યુ ગાઈઝ આર એન્ગેજડ અને કરી રહ્યા છો. પણ આમાં જોશો તમે કે ઓટ્સના થેપલા કેવી રીતે બનાવવા એની આખી તમને રેસીપી મળી ગઈ, રાઈટ? કે મિક્સ ઓટ ફ્લાવરનો યુઝ કરો. આપણે નથી રેસીપીમાં ડિટેલમાં જવું, મને આવડશે બી નહીં. પણ કે પછી સેવરી ઓટ્સ ઉપમા કેવી રીતે બનાવવા, તો એણે શું કર્યું કે ખાલી ઓટની રેસીપી ના આપી, તમે એમ કીધું ને કે ભાઈ ગુજરાતી હોમ શેફ છે એવી રીતે કહેતું મને, તો એણે આપણે જે જનરલી બનાવતા હોઈએ, રાઈટ, એ બધી વસ્તુઓનું કોમ્બિનેશન કરીને આ બધી વસ્તુઓ બનાવી.
રાઈટ? એટલે હવે તમારે જે બી વસ્તુ બનાવી હોય તમારે એમ કહેવાનું કે ભાઈ હું ગુજરાતી શેફ છું, રાઈટ? કે ભાઈ ઘરે ઘરે ખાવા બનાવું છું, કોઈ રેસ્ટોરન્ટમાં બી નહીં. તો મને એવી રેસીપી લખી આપ. તો એ લખી આપશે, બરાબર? હવે ત્રીજી વસ્તુ શું કરવાની છે કે ભાઈ આપણે પેલી ફોર્મેટનું જોતા હતા, રાઈટ? કે કયા ફોર્મેટમાં તમને જોવા મળે. તો ફોર એક્ઝામ્પલ કે તમારે એક લિસ્ટ જોવે છે, રાઈટ? કે અને એવું લિસ્ટ જોઈએ છે કે જે વેજીટેરિયન હાઉસહોલ્ડ હોય અને 4 જણા ફેમિલીમાં હોય એ રીતે, રાઈટ? તો આ રીતે તમે એ રીતે લખો કે ભાઈ મેક અ વીકલી ગ્રોસરી લિસ્ટ ઇન ટેબલ ફોર્મેટ. કે ભાઈ ટેબલ ફોર્મેટમાં કે ભાઈ હું આખું બરોબર જોઈ શકું ફોર અ ફેમિલી ઓફ 4 વેજીટેરિયન્સ. કે ભાઈ 4 જણા છીએ, અમે વેજીટેરિયન છીએ, રાઈટ? કે ભાઈ વીકમાં કયું વસ્તુઓ જોઈએ. અને આપણે ખાલી ફોર્મેટ માટે આ પ્રોમ્પ્ટ લખ્યો છે, બાકી તો ડિટેલમાં લખીએ, રાઈટ? કે ભાઈ આ બધી વસ્તુઓ અમારે એડ કરવી છે, કે આ ટાઈપની વસ્તુઓ અમારે ખાવી છે, કે આ ટાઈપનું ન્યુટ્રિશન અમારે એડ કરવું છે, રાઈટ? યુ કેન ડુ દેટ. બટ અત્યારે ખાલી ઓકે. આલોકભાઈએ લખ્યું કે ભાઈ ગુજરાતી કે હિન્દીમાં જવાબ આવે. વેરી વેરી ગુડ પોઈન્ટ આલોકભાઈ. ચલો આપણે એવું કરીએ. તો આ જે છે, રાઈટ? કે મેક અ વીકલી ગ્રોસરી લિસ્ટ ઇન ટેબલ ફોર્મેટ. અને આપણે એને એ બી કહીએ કે ગીવ મી આન્સર ઇન ગુજરાતી, બરોબર? એ બી એને કહી શકીએ કે ભાઈ મને ઇંગ્લિશમાં નહીં એટલી બધી માહિતી જોઈતી, મને ગુજરાતીમાં જોવે છે. તો એ લખીને એને એન્ટર આપીએ. તો જો આ બધી વસ્તુઓ ગુજરાતીમાં આવી ગઈ, રાઈટ? અને સેમ વસ્તુ તમે ગુજરાતીમાં ના લખ્યું હોત તો એને ઇંગ્લિશમાં આપ્યું હોત, રાઈટ? બટ કઈ વસ્તુઓ નું લિસ્ટ તમારે જોઈતું હતું એ લિસ્ટ એને બનાવીને આપી દીધું હોય. જેટલી ઇન્ફોર્મેશન એને વધારે આપો ને એટલો બેટર જવાબ એ આપણને આપે, બરોબર? અને આ જેમ આલોકભાઈએ કમેન્ટ કરી એવી રીતે તમારે કંઈ બીજું ટ્રાય કરવું હોય, જાણવું હોય, કે બીજી કંઈ વસ્તુઓ અ, શીખવી હોય કે ભાઈ આ વસ્તુ થઈ શકે કે નહીં, તો બી તમે કમેન્ટ કરજો. આપણે એ વસ્તુ બી આમાં ટ્રાય કરીશું. આમાં વી ડોન્ટ હેવ ટુ ગો બાય ધ બુક, રાઈટ? આ આપણે બસ જોડે રહીને પ્રેક્ટિસ કરવાની છે. હોપફુલી બધા જોડે રહીને કરતા હશો અને જવાબ જોઈને ખબર પડતી હશે કે ભાઈ કઈ વસ્તુઓ ચેટ જીપીટી કરી શકે છે, રાઈટ? થોડું કોમ્પ્લિકેટેડ આપણે ફ્યુચરમાં થોડી વાર રહીને જઈશું, પણ શરૂઆતમાં એકદમ બેઝિક વસ્તુ આપણે શીખીએ છીએ, બરોબર? આમાં આપણે શીખ્યા કે ભાઈ એક્ટ એઝ ઇફ, કે ભાઈ આમાં આપણે શીખ્યું કે કયા ફોર્મેટમાં તમને જવાબ જોઈએ, રાઈટ? એના પહેલા જોયું કે કયા માણસ તરીકે તમે મને જવાબ આપો, રાઈટ? હવે લેટ્સ ગો નેક્સ્ટ. તો હવે આપણે ટોન એડ કરવાનો છે કે કયા ફોર્મેટમાં કયા માણસ તરીકે જવાબ આપો છો, પણ કયા ટોનમાં આપો છો. દેટ્સ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ, રાઈટ? કે ભાઈ હવે ધારો કે આપણે નેબરમાં બધાને ઇન્વાઇટ કરવા હોય 4-5 ઘરમાં, રાઈટ? કે ભાઈ ગુજરાતી એ રહેતા હોય ને અમેરિકન્સ જે નોન ગુજરાતી હોય એ બી રહેતા હોય, રાઈટ? તો ઇંગ્લિશમાં આપણે લખવું હોય કે ગુજરાતી કે ઇંગ્લિશની અંદર, તો એમને ઇન્વિટેશન લખવું હોય, રાઈટ? સો ધીસ કુડ બી અ પ્રોમ્પ્ટ કે રાઇટ અ પોલાઇટ મેસેજ, કે જે વસ્તુ આપણે ઇન્વાઇટ કરીએ છીએ, રાઈટ? ખાલી ઓ ભાઈ કાલે ખાવા આવી જજો એવું ના કહી શકીએ, રાઈટ? એટલે હાઉ ડુ વી રાઇટ લાઈક અ પોલાઇટ મેસેજ કે જે બધા નેબર્સ છે એમને, અને એવું આપ કે ભાઈ ગુજરાતીમાં હોય ને ઇંગ્લિશમાં હોય, એટલે જેને મારે ઇંગ્લિશમાં મોકલાવવું હોય મોકલાઈશ, ગુજરાતી મોકલાવવું હોય ને હું ગુજરાતી મોકલાઈશ, એટલે બંનેમાં જવાબ આપી શકે તમને. Yes, I am showing ChatGPT window. नहीं देखा क्या मैं? Okay. I see what's happening here. Okay. All right. થોડું રિવાઇન્ડ કરીને ફરીથી જવું પડશે. ઓકે.
જેણે ના જોયું હોય બધાને ફરીથી આઈ થિંક આઈ હેડ ટુ સ્વિચ કે કયું ફોર્મેટ બતાવું છું. હવે આઈ થિંક હોપફુલી બધાને દેખાતું હોવું જોઈએ. હું આ બાજુ જોઈ લઉં છું. ઓકે. તો હવે આપણે આગળના જે જોયા ને 1-2 મિનિટ જોઈ લઈએ કે જેણે સાઈડમાં લખ્યું હશે એ બધાએ જવાબ જોયા જ હશે. પણ જો કદાચ ના ખબર પડી હોય તો ફરીથી એકવાર જઈએ કે ભાઈ આ જે ચેટ વિન્ડો છે ને એની અંદર લખવાનું હતું. તો પહેલાં આ હતું ભાઈ એક્ટ લાઈક ગુજરાતી હોમ શેફ એન્ડ સજેસ્ટ 3 હેલ્ધી બ્રેકફાસ્ટ આઈડિયાઝ, રાઈટ? કે ભાઈ એઝ અ ગુજરાતી શેફ લખવાનું હતું. તમને એ જવાબો મળશે. અને પછી આમાં એવું હતું કે ભાઈ વીકલી ગ્રોસરી લિસ્ટ ઇન ટેબલ ફોર્મેટ. આપણે ટેબલ ફોર્મેટની અંદર જોવો છે. અને જેમ આકાશભાઈએ કીધું એ પ્રમાણે આપણે ગુજરાતીમાં આલોકભાઈએ કીધું એ પ્રમાણે ગુજરાતીમાં જવાબ આવ્યો, રાઈટ? એટલે એ કરી શકાય. પછી નેક્સ્ટ હવે આપણે એ કરવાનું ટ્રાય કરીએ છીએ. Okay, let me save my ઓકે. હવે રાઇટ આપણે નેબરને ઇન્વાઇટ કરતા હતા, રાઈટ? કે ભાઈ રાઇટ અ પોલાઇટ મેસેજ ઇન ગુજરાતી એન્ડ ઇંગ્લિશ ટુ ઇન્વાઇટ માય નેબર્સ ફોર ડિનર, રાઈટ? તો ભાઈ એને કહી દીધું કે ભાઈ આ કરી આપતું મને. રાઈટ? તો એણે શું લખી આપ્યું? હવે જો આપણે એને લખવાનું કીધું હતું પણ આપણે ભૂલી ગયા કે ભાઈ તારીખ કઈ હતી, એ નથી લખી, રાઈટ? તો એણે તારીખ અહીંયા લખી દીધી. પછી કેટલા વાગે? તો ભાઈ સાંજે 7 વાગે. અને આ બધું એને કહીએ તો એ મોડિફાઈ કરી દે, રાઈટ? કે ભાઈ આ સેમ આગળનો મેસેજ આવ્યો છે, એને આપણે થોડું એવું કહે કે ભાઈ એક કામ કર, એને થોડું ઇન્વિટેશનને ફની બનાવી દે, રાઈટ? આપણે પહેલાં પોલાઇટ કીધું હતું, બટ મેક ઇટ funny with a small joke about burnt food. કે ભાઈ લાસ્ટ ટાઈમ કદાચ તમારે બળી ગયું હોય તો ભાઈ એના વિશે એવું ફની લખીએ આપણે, રાઈટ? અને કહીએ અને પાછળ લખીએ કે ભાઈ કોઝ લાસ્ટ ટાઈમ આઈ burn my food. Let's see. તો એણે ગુજરાતીમાં કેવા માણસની જેમ જવાબ આપ્યો કે આ વાંધો નહીં, ચલો આપણે નેબરને એવી રીતે લખીએ. અને આ વખતે હું ભાજેલી દાળ નહીં પીરસું. આઈ થિંક આ અમુક વર્ડ જે હોય છે ને આપણે ગુજરાતીમાં જુદી જુદી ટોન કે જુદા જુદા વર્ડ્સ હોય, રાઈટ? વસ્તુના તો અમુક વાર એ એવું વર્ડ આપે કદાચ આપણે રેગ્યુલરલી યુઝ ના કરતા હોય, તો વી જસ્ટ હેવ ટુ મોડિફાય દેટ. અને પછી આ રહ્યું ઇંગ્લિશમાં એ લખી આપશે, રાઈટ? ઇમોજી સાથે કે ભાઈ ઓકે હવે તમારે આ મોડિફાય કરવું છે તો આ કોપી કરીને તમારે જ્યાં બી પેસ્ટ કરીને આ બધી વસ્તુઓ ચેન્જ કરી દેવાની. અને આ તમારે ચેન્જ ના કરવી હોય ને તો એને કહીએ ને કે ભાઈ ઓકે માય નેમ ઇઝ અમિત પટેલ, બરાબર? પછી એમ કહીએ કે ડેટ ઇઝ ઓન 15th ઓગસ્ટ. આ જે પ્લેસ હોલ્ડર છે, રાઈટ? એ બધી વસ્તુઓ એને કહી દીધી આપણે. એને કીધું નથી કે ત્યાં ચેન્જ કરવાની છે તારે. ખાલી એને કીધું કે ભાઈ હું તને બીજી ઇન્ફોર્મેશન આપું છું. તો શું થયું? એણે જાતે એ બધી ઇન્ફોર્મેશન અપડેટ કરી દીધી, રાઈટ? 15મી ઓગસ્ટે છે, પછી આપણે છેલ્લે નામ અમિત પટેલ કરી નાખ્યું. એટલે ટૂંકમાં જે બી વસ્તુઓ તમે જેને મોડિફાય જેટલી વધારે ઇન્ફોર્મેશન આપો ને એ પ્રમાણે એનો જવાબ એ મોડિફાય કરી દે, બરાબર? હવે નેક્સ્ટ વસ્તુ છે કે હું છે ને ચેટ જીપીટીની જ વિન્ડો રાખું છું, પણ જે બી વસ્તુઓ સ્લાઇડની અંદર છે ને એ વસ્તુ અહીંયા પેસ્ટ કરીશ એટલે તમે જોઈ શકો. એટલે આપણે શું પેલી સ્વિચ ચેન્જ કરવામાં રહી ના જાય અને તમે બધા ચેટ જીપીટીની વિન્ડો બી જોઈ શકો. હવે
બીજો પોઈન્ટ હતો કે ભાઈ બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન આપણે એડ કરવાની છે, બરોબર? તો ફોર એક્ઝામ્પલ કે કે એને આપણે એમને એમ પૂછવું હોય, ધારો કે આપણે રક્ષાબંધનનો સ્ટોર નાખ્યો હોય કે જેની અંદર આપણે જવાબો શું કહેવાય, કોઈ ડીલ બનાવી હોય કે કોઈ વસ્તુનો કોમ્બો બનાવવો હોય, તો કઈ રીતે બનાવી શકાય. પણ એને થોડું તમે બેકગ્રાઉન્ડ આપો ને કે ભાઈ આપણે અમદાવાદમાં સાડીનો શોપ છે મારે, કે સાડીઓ વેચવાનો શોપ છે. 3 રક્ષાબંધન કોમ્બો કે રક્ષાબંધનના ટાઈમે એવો કયો કોમ્બો આપી શકું હું, બરોબર? કોમ્બોઝ. પણ આપણે શું કર્યું, એને ખાલી આટલું પૂછ્યું હોત ને તો ના ખબર પડે વધારે, રાઈટ? પણ એને આપણે કીધું કે ભાઈ હું શું કરું છું, કઈ જગ્યાએ કરું છું, રાઈટ? તો એ પ્રમાણે આપણને કોમ્બો આપે. આપણે અહીંયા રૂપીસની જગ્યાએ ડોલર કરી દઈએ ફોર નાઉ, બટ લેટ્સ સી. તો જો એક આઈડિયા આપે એણે કે ભાઈ કોમ્બો તમારે કરવો હોય અને આ ગુજરાતીમાં આપે એણે, રાઈટ? હવે તે સેમ તમારે ઇંગ્લિશમાં લખવું હોય, ઇંગ્લિશમાં જેને વધારે કમ્ફર્ટેબલ લાગતું હોય તે કેન રાઇટ ઇન ઇંગ્લિશ. પણ એક સ્ટાઇલિશ ડિઝાઇનરની સાડી, કોટન શિફોન બ્લેન્ડની, પછી એક હેન્ડમેડ રાખડી, કારણ કે રક્ષાબંધન છે, રાઈટ? પછી સાડીની જોડે રાખડી બી આપવાની, એક મેકઅપનું પાઉચ. એટલે આપણે આ બધું વિચારતા હોઈએ પણ આમ અમુક વાર ક્લિક ના થતું હોય, રાઈટ? પણ એને કહીએ ભાઈ તું કંઈક શોધી આપ ને, તો આ ટાઈપનું આવે. હવે આને આ જવાબો આપ્યા, રાઈટ? કે આ બીજું છે કે બીજી કઈ રીતે. હવે તમારે એવું હોય કે ના મારે છે ને ફોર એક્ઝામ્પલ કે હા સ્વીટ્સ બી મારે હું આપી શકું છું, બરોબર? તો હવે એને કહીએ કે ભાઈ આઈ લાઈક યોર કોમ્બો 1 but I want to add sweets without increasing cost. રાઈટ? તો એને કહીએ કે ભાઈ ઓકે મારે એ શું કરશે, પહેલાનું જ લેશે. એને 3 ઓપ્શન આપ્યા હતા પણ તમે કીધું કે ના તું મને પહેલો કોમ્બો છે ને એમાં કર, પણ મારે સ્વીટ એડ કરવી છે અને બહુ ખર્ચો ના થઈ જાય ને એ રીતે. તો એણે પછી બીજી ટિપ્સ આપી કે લોકલી યુઝડ સ્વીટ યુઝ કરવાનું, કે પછી લેબલ ઇટ એઝ અ બોનસ ગિફ્ટ, કે શ્રિંક પેકેજિંગ કોસ્ટ સ્લાઇટલી, કે બીજા આઈડિયાઝ મળે તમને કે ભાઈ ઓકે આ વસ્તુ મારે કરવી છે, તું મને કે રીતે થાય. એટલે કોઈક તમારો ફ્રેન્ડ હોય ને કે જે આમ એક્સપર્ટ હોય અને એની જોડે તમારે ચેટ કરીને ફિગર આઉટ કરવું હોય કે ભાઈ આ કઈ રીતે કરીએ, તો એ ઇઝી પડે. અને આની બીજી એક વસ્તુ છે કે આમાં બહુ ઓછી વસ્તુઓમાં નેગેટિવ રિસ્પોન્સ આવે છે. નેગેટિવ રિસ્પોન્સ મીન્સ આપણે કોઈ ફ્રેન્ડની જોડે કે કોઈની જોડે વાત કરીએ ને તો ઘણીવાર પેલા ડાઉટ્સ બી આવે, રાઈટ? અને આની અંદર બી આવે, એને પૂછે ને તમે કે ભાઈ ઇઝ ઇટ અ ગુડ આઈડિયા, કે કઈ વસ્તુનું આમાં ધ્યાન રાખવું જોઈએ મારે, તો એ બધું કહે તમને. બટ મોટાભાગના જવાબો એવું ના પૂછો ને તમે કે શેનું ધ્યાન રાખવું જોઈએ, તો પોઝિટિવ ડિરેક્શનમાં જ આવે. It's a very similar to asking some expert but without any bias, right? At least not human bias. AI bias તો હશે. ઓકે, અત્યાર સુધી બધાને ખબર પડે છે? કોઈ તકલીફ, કોઈ ઇશ્યુ હોય તો કમેન્ટ કરજો, આપણે એ પ્રમાણે એડજસ્ટ કરી દઈશું. અને આઈ થિંક આપણે કેટલો ટાઈમ થયો છે? ઓકે, આપણે 40 મિનિટ જેવું થયું છે. બીજી એક 10 મિનિટ બેસીએ, પછી થોડો 10 મિનિટનો બ્રેક લઈએ બધા થાક્યા હોય તો. બટ ત્યાં સુધીમાં, અને જો તમારે એમને તમારી રીતે બી પ્રેક્ટિસ કરવી હોય તો એ બધી વસ્તુની કરી શકાય. બટ હવે બીજી એક વસ્તુ કે કોઈ બી જવાબ તમારે આવ્યો, રાઈટ? કે ફોર એક્ઝામ્પલ આપણે પેલો જવાબ આવ્યો હતો કે ઇન્વાઇટ કરવા માટેનો. તો હવે તમને એવું લાગે કે આ બહુ વધારે પડતું આણે લખી નાખ્યું, રાઈટ? તો એને તમે એ બી કહી શકો કે ભાઈ આ તે જવાબ આપ્યો હતો ને કે આ રહ્યું, એમાં શું કરવાનું, સૌથી પહેલાં જે મોડિફાય કરવું હોય ને તમારે એ પછી પેસ્ટ કરવાનું. પણ સૌથી પહેલાં તમારે લખી દેવાનું કે મેક ઇટ સ્મોલર ઇન 2 લાઇન્સ, બરોબર? કે ભાઈ આ મને આટલું બધું નહીં કરવું, મને 2 લાઇનમાં કરી આપતું.
અને પછી કોલન મૂકવાની અને પછી જે તમારે લખવું અને બીજી વસ્તુ કરી શકાય કે ઇન્વર્ટેડ કોમામાં એ વસ્તુ મૂકી દો. એટલે એ એને ઇનપુટ તરીકે લે, રાઈટ? બહુ ટેકનિકલી સમજવાની જરૂર નથી, પણ આમાં એક જુદું હવે જો અહીંયા કોલન તો અહીંયા બી છે, રાઈટ? તો વી ડોન્ટ વોન્ટ એઆઈ ટુ ગેટ કન્ફ્યુઝ્ડ. આમ તો જનરલી નહીં થતી, પણ તો હવે આ ઇન્વર્ટેડ કોમામાં મૂકી દીધા હોય, એટલે એને એમ કે ભઈ ઓકે આ આખા ઉપર મારે આ આખા ઉપર મારે આ પ્રોસેસ કરવાની છે, બરોબર? એને કીધું ભઈ 2 લાઈનમાં લખી આપ તું મને. તો આપણે મૂક્યું. થેન્ક યુ આલોકભાઈ. તો જો આણે શું કર્યું કે ભઈ આખી વસ્તુ એક જ 2 લાઈનમાં જ તમને લખી આપી. જો આખું મોટો ઈમેલ કે મોટો મેસેજ ના કરવો હોય, રાઈટ? હવે ઓકે. હવે ઘણીવાર આપણે ગુજરાતીમાં અમુક વસ્તુ ખબર હોય કે કઈ રીતે કહેવી, પણ ઇંગ્લિશમાં સરખી રીતે કમ્યુનિકેટ ના કરી શકતા હોય, રાઈટ? તો એ વસ્તુ કરીએ કે ભઈ ધારો કે કોઈને કહેવું હોય કે ભઈ મમ્મીને ફીવર છે, રાઈટ? ભઈ તાવ આવ્યો છે અને ધારો કે ડૉક્ટરને કહેવું હોય તમારે કે ફીવર છે ચેટ કરતા હોય અને ડૉક્ટરને ગુજરાતી ના આવડતું હોય, રાઈટ? તો કઈ રીતે તમે લખી શકો? મોસ્ટલી આ સિમ્પલ સેન્ટેન્સ લીધું એટલે બધાને આવડતું હશે. પણ તોય સેમ વસ્તુ તમે કોમ્પ્લિકેટેડ વસ્તુ તરીકે વિચારી શકો. પણ ધારો કે આવું લખવું છે કે મમ્મીને ફીવર છે, રાઈટ મેસેજ ટુ ડોક્ટર ઇન ઇંગ્લિશ. ચલો આપણે બીજું કંઈક એડ કરીએ કે ઉલટી થાય છે. બરોબર? તો હવે ઉલટી થાય છે ગુજરાતીમાં આપણને એટલું તો લખતા આવડે, રાઈટ? હવે જોઈએ કે ChatGPT આને હું પહેલી વાર જ કરું તમારી જોડે. પણ એને ChatGPT કેવી રીતે લે છે એ આપણે જોઈએ, બરોબર? થોડું ઇંગ્લિશમાં લખ્યું 1-2 વર્ડ, બાકી ગુજરાતીમાં લખ્યું, રાઈટ? તો શું કહે છે? હા. તો આખું ઇંગ્લિશમાં આવી ગયું, રાઈટ? કે ભાઈ હેલો ડોક્ટર, મધર હેઝ ફીવર એન્ડ હેઝ બીન એક્સપિરિયન્સિંગ નોઝિયા એન્ડ વોમિટિંગ. હવે નોઝિયા ઘણીવાર મગજમાં ના આવે કે આવું લખવાનું છે, રાઈટ? વોમિટિંગ આવે, બટ આ જો થયું હોય તો યુ કેન રાઇટ ઇટ વેલ, રાઈટ? કે પછી હા, કે પછી જો વીક ફીલ કરે અને ના કરતી હોય તો આપણે ચેન્જ કરી દઈએ, બરોબર? તો એટલે અમુક વાર નાની વસ્તુ લખવી હોય પણ કઈ રીતે લખવી છે ઇંગ્લિશમાં, એમાંય બહુ હેલ્પ કરે છે. અને આ તો ખાલી નોર્મલ મેસેજ છે, રાઈટ? વિચારો કે તમે ઓફિસમાં કે ઈમેલ કરવાનો હોય કે કોઈ બિઝનેસ પ્રપોઝલ આપવાનો હોય, બધા માટે આ આપણને હેલ્પ કરે. બરોબર? હવે ઓકે. હવે અમુક સિમ્પલ વસ્તુઓ, રાઈટ? કે કોઈને બર્થડે વિશ કરવી હોય, નોર્મલ, રાઈટ? તો ભાઈ હેપી બર્થડે તો આપણે બધા લખીએ છીએ, રાઈટ? પણ હવે તમારે કહેવું છે કંઈક પણ ખબર નહીં કે કેવી રીતે આમ સરખી રીતે કહેવું, રાઈટ? તો આપણે ટાઈપ એવું કરવાનું કે ભાઈ મેક અ બર્થડે મેસેજ લાઈક ધીસ બટ ફોર માય સિસ્ટર ઇન લો. કે અને કંઈ બી આપણે વિશ કરવું હોય કે ભાઈ ગ્લેડ યુ આર પાર્ટ ઓફ અવર ફેમિલી, બરોબર? અને થોડું એમ્પથી સાથે લખવું, રાઈટ? એને કહીએ કે ભાઈ શો એમ્પથી એન્ડ કેર એન્ડ એક મજાક કરો, રાઈટ? કે આસ્ક ફોર પાર્ટી, ફોર એક્ઝામ્પલ, કે ભાઈ પાર્ટી માગવી છે. તો આટલું આ લખવું છે, પણ હવે કેવી રીતે લખવું સરખી રીતે ના ખબર હોય, રાઈટ? કે ખબર હોય પણ આમ બરોબર એક્સપ્રેસ કેવી રીતે કરવું એ ChatGPTને તમે પૂછો ને તો એ તમને અમુક સજેશન આપી દે કે ભાઈ ઓકે, જો આ કેવું લાંબુ આખું લખીને આપી દીધું કે wishing you a very happy birthday. We are so glad you are part of our family. Your kindness and warmth means so much to all of us. May this year brings you lots of happiness and good health, right? આ તો આપણે મગજમાં વિચાર્યું નતું હેપીનેસ ને ગુડ હેલ્થ વાળું, પણ કીધું ભાઈ બર્થડે વિશ છે, તું મને કંઈક લખી આપ ને. અને પછી આમાંથી કઈ વસ્તુ ના ગમે કે કઈ એડ કરવી કે રિમૂવ કરવી, તમારે નીચે એને કહેતા જ રહેવાનું કે ભાઈ ધીસ ઇઝ ટુ લોંગ, રાઈટ? નાનું કરી દીધું એને, રાઈટ? કે પછી એને કહે કે ભાઈ ના, મેક ઇટ ફની. તો પછી કેવું લખી દેશે કે
Yeah, little bit light-hearted કરી નાખ્યું, રાઈટ? I'm ready to eat cake and dance, whatever. કે એના આ તો આપણે કંઈ કીધું નહોતું કે મેક ઇટ ફની બાય આ એના વિશે આ એક વસ્તુ છે એ રી-એડ કરીને ફની બનાય. પણ એવું એને કહીએ તો એ પ્રમાણે એ રહ્યું મેસેજ કરી નાખે. બટ ધ પોઈન્ટ ઇઝ કે એને બધી પેલી આપણે 8 ઇન્ફોર્મેશન જોઈ હતી, રાઈટ? કે કોના કે એકદમ સ્પેસિફિક ક્વેરી કરીએ છીએ આપણે, કે પછી કયો રોલ પ્લે કરવાનો છે અને કયા ફોર્મેટમાં તમારે મેસેજ લખવો છે, તમને કયા ટોનમાં લખવો છે, રાઈટ? કે થોડું કોન્ટેક્સ્ટ આપો, બેકગ્રાઉન્ડ આપો એનું, અને ફોલોઅપ ક્વેશ્ચન પૂછો. અને આપણા સિમ્પલ વર્ડ્સમાં, રાઈટ? કે ભાઈ આવી રીતે લખવાનું. તો એ બધી વસ્તુઓ જ્યારે જાય ને પ્રોમ્પ્ટની અંદર, અને પ્રોમ્પ્ટ કહેવાય. આપણે જે આ લખીએ છીએ ને કે આવું કરી આપ, તમે ઘણા એ સાંભળ્યું હશે કે પ્રોમ્પ્ટ એન્જિનિયરિંગની જોબો ખુલવા લાગી હતી. લાસ્ટ યર બહુ એ રહ્યું ઉપડ્યું હતું. બટ ધીસ વોઝ ઇટ. પણ એને ખરેખરમાં કઈ રીતે લખવી, અને આ તો આપણે સિમ્પલ લાઈફ માટે લખીએ છીએ. સેમ વસ્તુ તમે કોડિંગ માટે, બિઝનેસ પ્લાન બનાવવા માટે, અંડર રાઇટિંગ માટે, બેંકમાં હોય તો બેંકની વસ્તુઓ માટે, રાઈટ? આપણે બધાને પૂછ્યું હતું આગળ. તો કેવું હતું ભાઈ, એઝ અ બેન્કર તમારે કોઈ ડિફિકલ્ટ ક્લાયન્ટ હોય કે કોઈ બોસ હોય, એને ઈમેલ કરવો હોય, તો એને ડિટેલ આપો તમને, તો મસ્ત ઈમેલને એવું લખી આપે, રાઈટ? પછી આ તમે સાયન્ટિસ્ટ છે બાયોટેકમાં, આકાશભાઈ, તો એમાં બી, રાઈટ, રિસર્ચ બધું, કોઈ બી તમારો ટોપિક હોય એની અંદર એને કહીએ કે ભાઈ આ ટાઈપનું હું કરી રહ્યો છું, આવી કોઈ રિસર્ચ પહેલાં કરેલી છે, કાં તો આનો કોઈ ડેટા તું મને ફેચ કરી આપ. અને આપણે આમાં તો ફ્રી વર્ઝન વાળું જ જોઈએ છે. એના પેઇડ વર્ઝનની અંદર તો યુ કેન ડુ લોટ મોર થિંગ્સ. પણ અત્યારે આપણે આ વેબિનાર માટે સિમ્પલ રાખીશું, રાઈટ? પછી ઓફિસ મેનેજર ફોર ડોક્ટર્સ ઓફિસ, રાઈટ? ડૉક્ટરની ઓફિસમાં હોય તો તમારે અમુક વસ્તુઓ ધ્યાનમાં રાખવી પડે. મારે કમ્પ્લાયન્સ માટે કઈ વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ, કે મારે શું ના કરવું જોઈએ જેનાથી હું ટ્રબલમાં ના આવી શકું, રાઈટ? યુ કેન આસ્ક ઓલ ધોઝ થિંગ્સ. ઓકે, ઓલરાઈટ, ચાલો આપણે ટાઈમમાં કેવું છે? ઓકે, 3 મિનિટ. બીજું એક એક્ઝામ્પલ લઈએ, પછી આપણે બ્રેક લઈએ. ઓકે, હા, ઓકે, ધીસ ઇઝ હેલ્પફુલ. હવે આપણે ઘણીવાર ઘરમાં અમુક વસ્તુઓ ખાવા માટે પડી હોય, પણ ખબર ના હોય કે આનું બનાવવું શું, રાઈટ? તો એ બી આને આપણે પૂછી શકીએ કે ભાઈ, ધારો કે આપણે ઘરે રાઈસ પડ્યા છે, પોટેટો પડ્યું છે અને ઓનિયન પડ્યું છે, બરોબર? તો એને કહીએ કે ભાઈ વોટ કેન આઈ, કોઈક તમારે આજે વીકેન્ડમાં સાંજે ખાવાનું બનાવવું હોય, નવી ગ્રોસરી લેવા ના જવું હોય, શું શું પડ્યું છે, વસ્તુ તમારે અંદર નાખવાની, રાઈટ? તો આમાં એમ લખીએ કે ભાઈ વોટ કેન આઈ કુક ટુનાઇટ વિથ લેફ્ટ ઓવર રાઈસ, પોટેટો એન્ડ ઓનિયન. આટલું જ છે ભાઈ, શું બનાવી શકું હું? એન્ટર આપી. હજુ બીજો કોન્ટેક્ટ તો આમાં આપ્યો જ નહીં, કે ભાઈ ગુજરાતી ડિશ બનાવે કે આ તેમ, પણ નોર્મલ ઓન અ હાઈ લેવલ. તો ભાઈ આલુ રાઈસ ઉપમા, વેજીટેરિયન ફ્રાઈડ રાઈસ અને આલુ રાઈસ પેટીસ. તમે આ એક વસ્તુ બીજી નોટિસ કરી હશે કે આ ઉપમા જો કદાચ આગળની ચેટ બીજી ના હોત ને ગુજરાતીમાં, કે પછી આગળ પૂછ્યું હતું કે ગુજરાતી હોમ કુક તરીકે, આની જોડે બધો કોન્ટેક્ટ છે. આ જો હું એકદમ નવી જ ચેટની અંદર વિધાઉટ એની કોન્ટેક્ટ પૂછું ને, તો આઈ હાઈલી ડાઉટ કે ઉપમા એઝ અ આન્સર આવશે. પણ આ જેમ તમે એક ચેટની અંદર વાત કરો ને, એનો કોન્ટેક્ટ એ થોડો લઈ રાખે. તો લેટ્સ ટ્રાય ધીસ. આપણે એક નવી ચેટ ચાલુ કરીએ, સેમ સવાલ એને પૂછીએ, બરાબર? ભાઈ વોટ કેન આઈ કુક વિથ રાઈસ લેફ્ટ ઓવર અને રાઈટ? આવ્યું ઉપમા? ના આવ્યું, કારણ કે ધીસ ઇઝ મોર જનરલ જવાબ આપ્યો એણે. પણ આપણે આગળ જે વાત કરતા હતા તો એ શીખ્યું આપણા વિશે, કે કે કઈ આ માણસ માટે કયો જવાબ સારો રહેશે, રાઈટ? એટલે કોઈ બી વસ્તુ તમે કરો ને, તો એક ચેટની અંદર એક ટોપિક તમે રાખો ને, તો એનો કોન્ટેક્ટ આગળથી રહે, રાઈટ? સો આને આપણે ખાલી થોડું કોમ્પ્લિકેટેડ થશે, પણ ખાલી સમજવા પૂરતું, રાઈટ? કે ભાઈ વોટ કેન યુ ટેલ અબાઉટ મી ફ્રોમ પ્રીવિયસ ચેટ. એને પૂછે કે ભાઈ આગળ બધી વાતો કરી, તો એમાં કઈ વસ્તુઓ તું મને કહી શકે મારા વિશે? તો જો એને મારું નામ ખબર છે, પછી અમદાવાદનું આપણે લખ્યું હતું એટલે અમદાવાદ બેસ્ટ છે, પછી સાડીની શોપ છે, શોપ છે, પછી કેરિંગ ફેમિલી પર્સન, કારણ કે આપણે પેલું વિશ કર્યું. તો એની જોડે આ બધો કોન્ટેક્ટ છે કે હવે આ માણસ સવાલ પૂછશે તો હું શું જવાબ આપીશ, રાઈટ? અને ગૂગલ બી કરતું હતું જ એ રીતે, પણ આની અંદર થોડું ઓબ્વિયસલી તમને દેખાઈ આવે કે આપણે ચેટ છે, તો એને સવાલ પૂછીએ અને આપણને જવાબ આપી દે, રાઈટ?
ઓકે. અ, ચાલો અત્યાર સુધી હોપફુલી બધાએ કેચઅપ કર્યું હશે અને મેસેજ કર્યા છે. હવે 10 મિનિટનો આપણે બ્રેક લઈએ છીએ. પણ હું અહીંયા જ છું. કંઈ બી તમારો સવાલ હોય કે કંઈ તકલીફ પડી હોય અત્યાર સુધીમાં, કઈ વસ્તુ ઓપન ના થયું હોય ChatGPT કે સરખી રીતે લખી ના શકતા હોય કે કોઈ બી બીજો સવાલ હોય કે ઓહ! આ વસ્તુ કરી શકે ChatGPT? તો એ તમે આ 10 મિનિટમાં કમેન્ટ કરજો ને એમાં પછી આપણે વિલ ટ્રાય ટુ ગો ઓવર ઇટ. ઓકે અને પછી આગળ થોડા હજુ એક 2-4 સિમ્પલ એક્ઝામ્પલ લઈશું. પછી અંદર થોડું શું કહેવાય થોડું સ્ટોકનું તમારે જો જોવું હોય તો એ કરી શકાય. પછી કોઈ બિઝનેસ આઈડિયા તમારે એક્સપ્લોર કરવો હોય તો કઈ રીતે કરી શકાય. એ બધી વસ્તુઓ થોડું આપણે એની અંદર જોઈશું. અને આ બધા જે પ્રોમ્પ્ટ છે ડિટેલ હું તમને છેલ્લે પીડીએફ પીપીટી બી મોકલાવી દઈશ. એટલે તમારે બધા તમારી રીતે પછીથી ટ્રાય કરવો હોય તો એ કરી શકીએ. પણ હજુ 1 કલાક છે જવાનો. એટલે 10 મિનિટ બ્રેક લો અને પછી આપણે બધા ફરીથી મળીએ. બટ કંઈ બી હોય કમેન્ટ કરો અને આપણે એ પ્રમાણે મોડિફાય કરી દઈશું. ઓકે, ચાલો સી યુ ગાઈઝ ઇન 10 મિનિટ્સ.
ઓલ રાઈટ, ચલો હોપફુલી બધા આવી ગયા છો. એક જ સેકન્ડમાં, એક સેકન્ડમાં ચાલુ કરીએ. હું આવું એક 30 સેકન્ડમાં. ઓલ રાઈટ, ચાલો કોઈ નવા સવાલ નથી? ઓકે, નાઇસ, વી કેન કન્ટિન્યુ આપણે જે કરતા હતા એ. અને લેટ મી મેક શ્યોર આઈ એમ શેરિંગ ધ રાઈટ સ્ક્રીન. આઈ હોપ આઈ એમ નોટ મ્યુટેડ. ઓકે, આઈ એમ નોટ. થેન્ક યુ બધાને, થોડું પેશન્ટ રહ્યા તમે. મ્યુટ હતું ને બધા ઇશ્યુ થયા તો બી. ઓકે, ચાલો હવે આપણે થોડું વધારે ડિટેલમાં હોય એવી વસ્તુઓમાં જઈએ. અને થોડું અમુક જે બેઝિક છે ને એમાં થોડું ક્વિકલી જઈશ. એ તમે પાછળથી બી કરી શકશો, પણ કઈ કઈ વસ્તુઓ પોસિબલ છે એ બધી વસ્તુઓ આપણે થોડી જોવી છે, રાઈટ? કે ઓકે, આઈ થિંક મીલ પ્લાનનું આપણે થોડું જોઈ લીધું, રાઈટ? કે ભાઈ વેજીટેરિયન માટે શું કરી શકાય. પણ ફોર એક્ઝામ્પલ હવે આપણે એવું જોતું હોય કે ભાઈ 5 એવા ગુજરાતી બ્રેકફાસ્ટ આપો કે જે વેઇટ લોસ માટે સારા હોય, રાઈટ? તો એવું પ્રોમ્પ્ટ એને કહે કે ભાઈ સજેસ્ટ 5 હેલ્ધી ગુજરાતી બ્રેકફાસ્ટ ફોર વેઇટ લોસ, રાઈટ? અને બીજી વસ્તુઓ તમારે એડ કરવી હોય કે આઈ વોન્ટ હાઈ ફાઈબર. ચલો, પ્રોટીન તો હોય છે પણ આપણે ફાઈબર વધારે હોય ટાઈપનું જોઈએ છે. અને ઇઝી ટુ મેક. આપણે બહુ પેલું કુકિંગ વુકિંગ ના કરવું પડે, એટલે ફટાફટ કઈ રીતે બની જાય કે ઇઝીલી બની જાય. એકચ્યુઅલી ઇઝીની જગ્યાએ આપણે રાખીએ કે ફાસ્ટ ટુ મેક, કે ભાઈ ફટાફટ બની જાય, બરાબર? અને એ બી કહી શકાય કે ભાઈ ઓકે, હું આ ટાઈપની વસ્તુઓ છે મારી જોડે, હવે મારે વેઇટ લોસ કરવું છે, તો કઈ કઈ વસ્તુઓ હું એમાં બનાવી શકું, રાઈટ? અને આ બધી વસ્તુ તમે એને પૂછો કે આમાં કેલરી કેટલી થાય, તો એ બી તમને જવાબ આપી દે, રાઈટ? આમાં મસાલા ઓટ્સ, ચીલા, આઈ ડોન્ટ નો વોટ ધેટ ઇઝ, બટ જે બનાવતા હશે એમને ખબર હશે. પછી મૂંગ દાળના ઢોકલા, રાઈટ? હાંડવો. સો જો ગુજરાતી રિલેટેડ વધારે રિપ્લાય આપે છે, એટલે તમારે એવું ના જોતું હોય તો નવી ચેટ ઓપન કરવાની અને એમાં જઈને એને સવાલ પૂછવાનો, તો ઇટ વિલ બી મોર કોમન આન્સર, રાઈટ? પછી આપણે હવે ધારો કે આપણે ફેમિલી બધા ગેટ ટુગેધર કરતા હોય અને ઘણીવાર એવું થાય કે ભાઈ શું કરીશું, પિક્ચર જોઈશું, કાં તો બેસીએ બધા વાતો કરીએ. પણ ઘણીવાર આમ ગેમનું પ્લાનિંગ ના કર્યું હોય, કાં તો ખબર ના હોય કે કેવી ગેમ રમવી જોઈએ, રાઈટ? સો યુ કેન ઇવન આસ્ક ધેટ કે ભાઈ પ્લાન અ ફન ફેમિલી ડે વિથ 2 કિડ્સ એન્ડ ગ્રાન્ડ પેરેન્ટ્સ. તમારે બી કહી શકે ભાઈ 2 છોકરા છે, અને એવું બી લખી શકે કે ભાઈ એજ 2 years and 5 years and grandparents age 8 years, રાઈટ? એટલે એવી વસ્તુઓ ના કહે કે જે એ લોકોને અનુકૂળ ના આવે, રાઈટ? તો એણે જોયું મારી જોડે એઝ અ માણસની જેમ વાત કરવાની ચાલુ કરી દીધી. ઓકે, તો ફેમિલી ફન ડે પ્લાન કે જેની અંદર તમે શું કરી શકો? ભાઈ બ્રેકફાસ્ટ પિકનિક કરી શકાય સવારે, કે પછી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોર્નર. અને આમાં તમને અમુક વસ્તુ ના ગમતી હોય તેને એવું કહેવાનું ભાઈ આવું બધું નહીં અમને અનુકૂળ આવતું. તો એ ટાઈપના જવાબ આપે, તો એને કહે કે ભાઈ આર્ટ એન્ડ ક્રાફ્ટ્સ અને આર નોટ માય થિંગ એવું કંઈ લખવાની જરૂર નહીં. ઓકે, નો લાઈક ધીસ, બહુ આપણે ક્લેરિફાય બી નહીં કર્યું કે ભાઈ નહીં ગમ્યું. ઓકે,
તો એણે સમથિંગ મોર ફન, રાઈટ? તો એણે એ વસ્તુ ચેન્જ કરી નાખી કે એની જગ્યાએ મેસી મસ્તી ટાઈમ ફિંગર પેઇન્ટિંગ નાના છોકરાઓ છે, રાઈટ? આર્ટ એન્ડ ક્રાફ્ટની જગ્યાએ ફિંગર પેઇન્ટિંગ કે એનું કરીએ અને પછી એને કહીએ કે એવું બી નહીં કરવું, એકદમ જુદી વસ્તુ કરો. બટ બેઝિકલી વાત કરવાની એઝ અ હ્યુમન બિંગ, એવું નહીં કે ભાઈ આ જવાબ આપી દીધો પતી ગયું. આપણે ગૂગલ યુઝ કરતા ટેવાઈ ગયા છે ને, એટલે એવું છે કે ભાઈ જવાબ આવી ગયો પતી ગયું, એવું નહીં. આ તો યુ કેન કીપ રિફાઇનિંગ ઇટ, રાઈટ? એન્ડ મેકિંગ ઇટ બેટર. તો ઘણા નહીં કહેતા કે ચેટ જીપીટી યુઝ કરીશું તો આપણું મગજ કામ નહીં કરે, એવું નહીં. ચેટ જીપીટી અને થશે કદાચ થોડું એવું, રાઈટ? હવે અત્યારે તમારે હેન્ડ રાઇટિંગ લખવાનું કોઈ કીધું હોય પેન ને પેપર લઈને, તો નહીં લખવાના, કારણ કે બધા કોમ્પ્યુટર યુઝ કરે છે. સેમ રીતે એઆઈનો યુઝ કરીને તમારું જે બેઝ થિંકિંગ હતું કે ભાઈ આ વસ્તુ છે એને કઈ રીતે હું ચેન્જ કરું, એ મે બી કદાચ થોડી બીજી દિશામાં જશે કે ભાઈ ઓકે આ તો બધું મને જવાબ આપી દે છે, એનાથી વધારે હું એને કઈ રીતે પૂછું. તો ઇટ મેક્સ યુ થિંક મોર ડીપર ક્રિએટિવ લેવલ, દેટ્સ વોટ આઈ ફીલ. પણ બેઝિકલી તો જેમ પ્રેક્ટિસ કરશો એ પ્રમાણે તમે તમારું આનો જે ફાઉન્ડર છે ને એણે કીધું હતું, નામ ભૂલી ગયાનું, બટ સેમ ઓલ્ટમેન કે જે 20 યરના લોકો છે ને, 2021, એ લોકો જે રીતે ચેટ જીપીટી યુઝ કરે છે વર્સેસ જે 50 યરના લોકો યુઝ કરે છે, ઇટ્સ કમ્પ્લીટલી ડિફરન્ટ. એટલે ઇવન તો એક નાની ચેટ બોટ જ છે, પણ આપણે કઈ રીતે વિચારીએ છીએ એ પ્રમાણે આનો યુઝ આપણે એ રીતે કરી શકીએ છીએ. એટલે તમે તમારી રીતે યુઝ કરવાનું કે હું જેના માટે યુઝ કરતો હશે તમારા વર્કમાં એ સેમ વસ્તુ યુઝ નથી થવાની. એટલે એવું નહીં કે ભાઈ ચેટ જીપીટી શીખ્યા એટલે કોક એક કરતું હોય એ રીતે આપણે શીખ્યા. ચેટ જીપીટી એટલે ભાઈ માણસ છે, મારે એવી રીતે શીખવાનું છે કે આનો હું કેવી રીતે એઝ અ હ્યુમન તરીકે ચેટ કરું અને વધારે વધારે ડિટેલ આપું, રાઈટ? પછી ધારો કે દિવાળી શોપિંગ કરવી હોય, રાઈટ? કે ભાઈ ઘરના ડેકોરેશન માટે, તો ઘણીવાર આપણને આઈડિયાઝ ના આવતા હોય, તો એને બી પૂછી શકાય. અને ઘણીવાર આઈડિયા આવતા હોય તો થોડા આઈડિયા લખવાના અને કે એના રિલેટેડ બીજું શું કરી શકાય. બટ ઇફ યુ જસ્ટ આસ્ક કે ક્રિએટ દિવાળી શોપિંગ લિસ્ટ ફોર હોમ ડેકોરેશન, સ્વીટ્સ એન્ડ ગિફ્ટ, તેમાં શું શું લાવવું જોઈએ, બસ એને કહેવાનું ભાઈ ઓકે. ટેબલમાં મસ્ત આપી દીધું કે આ એલઈડી લાઇટિંગ લાવી શકે. એટલે બરોબર છે, આ લિસ્ટ તમે હાથથી લખવાના જ હતા, તો પણ ઘણીવાર અમુક વસ્તુઓ રહી જાય અને છેલ્લા દિવસે યાદ આવે, રાઈટ? પણ આવું એકવાર જોયું હોય અને એને પૂછીએ કે મારે તો આવું કરવું છે કે મિસિંગ છે, તો એ તમને ડિટેલમાં એ વસ્તુ આપી શકે. અને ધીસ ઇઝ ઇટ, રાઈટ? આને તમે કોપી કરીને વર્ડમાં મૂકી દો કે તમારી નોટની જે ટુ ડુ લિસ્ટ બનાવતો એમાં મૂકી દો, એની અંદર વસ્તુઓ આવી જાય, રાઈટ? જે બી ફોર્મેટમાં જોતી હોય. હવે હા, ઈમેલ વાળું આપણે જોઈ લીધું, રાઈટ? કે ભાઈ લીવ જોતી હોય કે કોઈ માદું હોય તો કરી શકાય. પણ એની અંદર તમે વધારે ને વધારે ડિટેલમાં જાઓ ને, ફોર એક્ઝામ્પલ એવું કેવું હોય કે ભાઈ 4 દિવસમાં મારો પ્રોજેક્ટ ખતમ થવાનો હતો, પણ હવે મારે 8 દિવસ થશે, કારણ કે પહેલા જે એસ્ટિમેશન આપ્યું હતું એ બરોબર નહોતું, રાઈટ? હવે ખાલી એ સિમ્પલ જ વસ્તુ લો તમે કે ભાઈ નોર્મલ આપણે લખીએ તો કેવી રીતે લખીએ કે હેલો માઇક, ધારો કે બોસનું નામ માઇક હોય, રાઈટ? કે I estimated 4 days, but it will take 8 days. Sorry, right? Thanks, Amit. હવે આ લખીએ તો એને થોડું પેલું એ બી થાય કે ભાઈ આ તો શું એવું થોડું કે 4 કહીને તમે 8 કહો. તો એને ખાલી જુદી રીતે લખવાનું, રાઈટ? કે ભાઈ મેક ઇટ પ્રોફેશનલ that it doesn't seem like I am making excuses. કે હું ખાલી એક્સક્યુઝ બનાવવું જોઈએ એવું નહીં, રાઈટ? તો કે રીતે લખશે? Hello, Mike. I initially estimated 4 days for completion, but after deeper review of the scope and requirement, I have realized it will take approximately 8 days to complete it thoroughly and maintain quality. રાઈટ? તો ભાઈ એવું નહીં કે ખાલી કહું વધારે ટાઈમ લાગશે, હું થરલી કરીશ અને ક્વોલિટી એ મેન્ટેન થશે અને સ્કોપને બધું જો કે અપોલોજીસ ફોર એડજસ્ટમેન્ટ એન્ડ થેન્ક યુ ફોર અન્ડરસ્ટેન્ડિંગ, રાઈટ? હવે આ મોકલાવો અને આ મોકલાવો, એમાં જમીન આસમાનનો ફરક છે, રાઈટ? હવે આ વસ્તુ આપણે બી લખી શકીએ, પણ આવું આખું વિચારવા જઈએ લખવા જઈએ કેટલો ટાઈમ જાય. આને કહી દે કે ભાઈ થોડું ઓળખું કરીએ ને પ્રોફેશનલી, રાઈટ? મેક્સ બેટર સેન્સ. પછી સેમ વસ્તુ આપણે ડિનર ઇન્વિટેશનની વાત કરી, ટીચરને મેસેજ કરો, રાઈટ? કે ભાઈ ટીચરનો જવાબ આવ્યો કે ભાઈ વાય યોર સન વોઝ એબસન્ટ, રાઈટ? હવે
આપણે એવી રીતે જવાબ આપીએ કે બહાર ગયા હતા, રાઈટ? વી વેન્ટ આઉટ ધેટ્સ વાય વી કુડન્ટ મેક ઇટ. પતી ગયું. પણ આપણે એને એવું કહીએ કે ભાઈ રિપ્લાય ટુ ટીચર્સ મેસેજ વાય વોઝ યોર ચાઇલ્ડ એબસન્ટ ઇન અ રિસ્પેક્ટફુલ ટોન એન્ડ સે વી હેડ ટુ વિઝિટ કઝન્સ પ્લેસ ફોર ફેમિલી ઇમરજન્સી હોય કે ગમે તે, રાઈટ? તો કેવી રીતે લખે કે થેન્ક યુ ફોર ચેકિંગ ઇન, પિન્ટુ વોઝ એબસન્ટ. પિન્ટુ યાદ છે અને પહેલું આપણે ચાલુ કર્યું ને ત્યારથી કે પિન્ટુ વોઝ એબસન્ટ એઝ વી હેડ ટુ વિઝિટ કઝન્સ પ્લેસ ડ્યુ ટુ ફેમિલી ઇમરજન્સી. વી એપ્રિશિએટ યોર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ વિલ એન્શ્યોર હી કેચીસ અપ ઓન એની મિસ્ડ વર્ક. રાઈટ? આ વસ્તુ કદાચ મગજમાં ના હોત કે ભાઈ હોમવર્ક નહીં કર્યું, એ હવે કરી શકશે, એ કરી દેશે, એની ચિંતા ના કરશો, રાઈટ? એન્ડ યુ કેન રાઇટ ઈમેલ ધેટ વે. હવે બીજી બધી વસ્તુઓ તો છે જ, રાઈટ? અને હું આખું લિસ્ટ તમને પીડીએફમાં જેમ આગળ કીધું એ રીતે મોકલાવી દઈશ. પણ વોટ્સએપના તમારા મેસેજ, કોઈ નવું ગ્રુપ ચાલુ કર્યું હોય એની અંદર, ફોર એક્ઝામ્પલ વેઇટ લોસનું મેં હમણાં ચાલુ કર્યું, રાઈટ? કે ભાઈ એક કમ્યુનિટી ક્રિએટ કરી કે જ્યાં એકબીજાને મેં મોટિવેટ કરીએ, અમુક ચેક ઇન કરવાના કે ભાઈ તમારે વેઇટ લોસની જર્ની કે હેલ્ધી લાઈફસ્ટાઈલની જર્ની. તો એમાં મારે જે પહેલો મેસેજ લખવો હતો કે આમાં તમારે કોઈ એલર્જી હોય કે કોઈ હેલ્થ ઇસ્યુ હોય તો ડૉક્ટરને કન્સલ્ટ કરીને કરજો. આ ખાલી એકબીજાને મોટિવેટ કરવાવાળું ગ્રુપ છે. હવે એ વસ્તુ હું વિચારું, લખું, કદાચ કંઈક રહી જાય તો. પણ એને કહીએ કે ભાઈ એઝ અ કોઈ ગ્રુપ ક્રિએટ કરીએ તો કયા કયા કમ્પ્લાયન્સનું મારે ધ્યાન રાખવું જોઈએ. તો એને કહીએ તો એ લખી આપે, રાઈટ? તો સેમ વસ્તુ મેં કરી તમને અહીંયા બતાવું, રાઈટ? કે આઈ એમ, અને એને કહેવાનું, રાઈટ? કે ભાઈ આઈ એમ સ્ટાર્ટિંગ અ weight loss group. I need welcome message which meets all compliance that people in group don't get in any trouble. રાઈટ? હવે મેં હજુ બીજી ડિટેલ બી આમાં તો નથી આપી. મેં પહેલામાં કીધું હતું કે ભાઈ ડૉક્ટરને પૂછવાના અંતે બધું. પણ જો આણે આખું લખી આપ્યું કે ભાઈ વેલકમ ટુ ધ ગ્રુપ, મસ્ત મેસેજ આવી જાય, રાઈટ? વેલકમ ટુ અવર વેઇટ લોસ એન્ડ હેલ્ધી હેબિટ ગ્રુપ. ધીસ ઇઝ અ સેફ પોઝિટિવ સ્પેસ. This is not a medical or professional advice. Please consult your doctor. આખી વસ્તુ હું લખવા બેસું કેટલો ટાઈમ લાગે, રાઈટ? તો અને કોઈ બી વસ્તુ, રાઈટ? તમારું ગ્રુપ કદાચ કંઈક બીજી રીતે હોય, તમે કદાચ સ્ટોકની ટિપ્સ આપતા હોય કે કોઈ બિઝનેસમાં કંઈક એવું ગ્રુપ બનાવ્યું હોય કે ભાઈ પહેલાં કમ્પ્લાયન્સ બધા મેચ થાય છે એવા લખવું, એવા કયા જોઈએ એ બી કદાચ આપણને ના ખબર હોય, રાઈટ? પણ એની અંદર એ બી કરી શકાય આપણે. ઓકે, હવે ઓકે, પછી બીજું શું હતું? ટ્રાન્સલેશન તો તમે સમજી ગયા આગળ કે કોઈ બી વસ્તુ તમારે ગુજરાતીમાં લખ્યું હોય અને ઇંગ્લિશમાં કરવી હોય તો કેવી રીતે કરી શકાય. તો હું આજે ઓફિસ નથી જઈ શક્યો ઇન્ટુ ઇંગ્લિશ, અને કહીએ તો આઈ એમ નોટ એબલ ટુ ગો ટુ ઓફિસ ટુડે, રાઈટ? અને પછી એને સરખો ઈમેલ લખવો. પણ બેઝિકલી ખાલી ગુજરાતીમાં આટલું લખતા આવડતું, આખો ઈમેલ લખવો હોય તો ઇઝીલી લખી શકાય, રાઈટ? પછી કોઈ બી વસ્તુનું ઇંગ્લિશનું ગુજરાતી ટ્રાન્સલેટ કરવું હોય, એટલે કોઈકનો મેસેજ આવ્યો અને ખબર ના પડી કે શું કહેવા માગે છે. આ તો સિમ્પલ લખ્યું છે મેં, પણ અહીંયા ધારો કે કોઈ મોટો પેરેગ્રાફ આવ્યો કે ભાઈ શું કહેવા શું માગે છે, તો માય ચાઇલ્ડ ઇઝ ફિલિંગ બેટર ટુડે ઇન ટુ ગુજરાતી. એનું એ ગુજરાતીમાં લખે છે કે મારું બાળક આજે વધુ સારું લાગે છે. ટ્રાન્સલેટ અમુક વાર નહીં બરોબર કરતું, પણ એટલીસ્ટ કોન્ટેક્સ મળી જાય કે ભાઈ શું કરી રહ્યું છે. અને આમાં આપણે ફ્રી વર્ઝન વાપરીએ છીએ, પેડમાં ટ્રાન્સલેશન બેટર થાય છે. હું ઘણીવાર યુઝ કરતો હોઉં છું હું બી. પછી કોઈ વસ્તુનો ટોન ખાલી ચેન્જ કરવો હોય તો એ કરી શકાય. ઘણીવાર આપણને મેસેજ લાગે હે કેન આઈ ગેટ ધ ડિટેલ્સ નાવ, એની જગ્યાએ એને કે ભાઈ થોડું ફોર્મલ ટોન કરીએ. આપણે કોક કલીગ જોડેથી ડિટેલ જોતી હોય અને તરત ના આપતો હોય અને આવું લખે હે કેન આઈ ગેટ ધ ડિટેલ્સ નાવ, રૂડ લાગે, રાઈટ? કહેતા હેલો, કુડ યુ પ્લીઝ શેર ધ ડિટેલ્સ વિથ મી નાવ, રાઈટ? ઇટ ગિવ્સ અ ડિફરન્ટ ટોન. એટલે ખાલી ટોન ચેન્જ કરવા માટે બી યુઝ કરી શકીએ.
પછી તો બીજું બધું તો તમે વિચારી શકો રાઈટ કે મને 3 મોટિવેશનલ કોટ આપ કે જે હું મારા WhatsApp સ્ટેટસમાં મૂકી શકું, રાઈટ? કે પછી અમ, કોઈ એવું ગોલ ટ્રેકર બનાવવું હોય કે ભાઈ મારે 60 દિવસમાં આટલું વજન ઉતારવું છે. મારે કઈ વસ્તુઓ ટ્રેક કરવી જોઈએ, તો ભાઈ કેલરી કાઉન્ટ આ તે એ બધું તમને લિસ્ટ બની આપે એ રહ્યું. હવે આમાં છે ને ઇંગ્લિશ શીખવા માટે બી તમે આને યુઝ કરી શકો કે ભાઈ રોજ જઈને એક જ ચેટ ઓપન રાખવાની અને એની અંદર કે ભાઈ ટેલ મી 5 ઇંગ્લિશ વર્ડ ઓર કોમન ઇંગ્લિશ વર્ડ્સ અને પછી એને એ ચેટમાં તમે નેક્સ્ટ કહી રાખો ને કે ગીવ મી 5 ન્યૂ 5 એટલે એને ખબર હોય કે ભાઈ પહેલાં તમે કયા 5 છે કે આગળ કયા કયા વર્ડ્સ ઓલરેડી આવી ગયા છે અને તમને નવા નવા વર્ડ્સ આપે રાખશે. એનું તમે ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન માગી શકો, એનું એક્ઝામ્પલ સેન્ટેન્સમાં કેવી રીતે યુઝ કરવું એ કરી શકો. તો એ બધી વસ્તુઓ એમાં થઈ શકે. હવે આપણે હેલ્થ વેલનેસનું બી જોઈ લીધું. થોડું આગળ જઈએ. અચ્છા, હવે કોઈ જગ્યાએ તમે જોબ માટે ઈમેલ કરવો છે, તો કઈ રીતે કરવો, રાઈટ? હવે થોડી ડિટેલ હોય આપણી જોડે જોબની કે ફોર એક્ઝામ્પલ કે કોઈ બી એક આપણે ચાલુ કરીએ કે ધારો કે આ જોબ ડિસ્ક્રિપ્શન છે કે અહીંયા આપણે એપ્લાય કરવાનું છે. હવે આને આપણે કોકને ઈમેલ કરવો છે એકદમ નાનો ઇન્ક્વાયરી કરવા માટે, રાઈટ? કે ભાઈ ક્વેરી શું છે કે ભાઈ give me an email which I can send for this job asking if they are still hiring. બરોબર, હજુ હાયર કરી રહ્યા છે અને આખી જોબની ડિસ્ક્રિપ્શન અહીંયા તમે પેસ્ટ કરી શકો. પછી આની અંદર એવું બી તમે કરી શકો કે ભાઈ ધીસ ઇઝ માય રેઝ્યુમે, રાઈટ? એવું કરીને પછી અહીંયા તમે તમારું રેઝ્યુમે અહીંયા પેસ્ટ કરી દો, બરાબર? તો એક મસ્ત આપણે રેઝ્યુમે આમાં નથી નાખતા એક્ઝામ્પલમાં ફોર નાવ, બટ તમે એ નાખો તો વધારે બેટર આન્સર આવશે. બટ આને કંઈ અચ્છા, હવે આપણે આગળ જે શીખ્યા ને બધું થોડું થોડું આમાં એડ કરવાનું ટ્રાય કરીએ કે ભાઈ રાઇટ એન ઈમેલ, બટ કેવો ઈમેલ કે ભાઈ પ્રોફેશનલ ઈમેલ, રાઈટ? અને કેટલા વર્ડમાં લખવો છે કે ઇન 50 વર્ડ્સ, રાઈટ? પછી બીજું શું લખવું છે કે આની અંદર તમે એ બી કહી શકો કે મારા વિશે કે ભાઈ આઈ હેવ 6 years ઓફ સિમિલર એક્સપિરિયન્સ, બરાબર? હવે એને કે ભાઈ ઓકે આ બધી જેટલું તમારે અહીંયા એડ કરવું હોય, રાઈટ? વધારે કસ્ટમ કરવા માટે. અને પછી એ જોબ ડિસ્ક્રિપ્શન અહીંયા પેસ્ટ કરી દીધું. આની જરૂર નથી, બટ ઓવરવ્યૂ ઓફ રિસ્પોન્સિબિલિટી, રાઈટ? એને અહીંયા આપણે મોકલી દીધું. I have 6 years of experience in similar retail management role, and I'm very interested in this job. And could you provide me more detail? And I નાખી દીધું. એક ક્વેશ્ચન આવે છે કે can we ask some questions not to write? મીન્સ કે શું ના પૂછવું જોઈએ એમ કહો છો? કમેન્ટ કરજો, આપણે આવીશું એમાં પાછા. ઓકે, હવે આ સેમ વસ્તુ તમારે કવર લેટર લખવું હોય, રેઝ્યુમેનો કન્ટેન્ટ અપડેટ કરવો હોય, તે બધા માટે યુઝ થઈ શકે, રાઈટ? કે ભાઈ આ જોબ માટે સેમ જોબ માટે અને તમે આ સેમ ક્વેરી મોડિફાઈ બી કરી શકો અહીંયા એડિટ જઈને. અને તમારે એવું લખવું હોય ધારો કે નોટ પ્રોફેશનલ ઈમેલ બટ ગીવ મી કવર લેટર, રાઈટ? કે ભાઈ જોબ માટે અપ્લાય કરવા માટેનું કવર લેટર લખી આપ મને. અને આપણે હજુ બીજી ડિટેલ નથી આપી, રાઈટ? અચ્છા, પેલું 50 વર્ડ રાખ્યું ને એટલે કવર લેટર એટલું ના હોય, રાઈટ? કે ભાઈ આપણે ધારો કે
200 વર્ડનું જોઈએ છે કે ગીવ મી ફૂલ કવર લેટર ઇન 200 words. હસીનાબેન, તમે જે સવાલ પૂછ્યો કે કેન વી આસ્ક સમ ક્વેશ્ચન નોટ ટુ રાઇટ, એ થોડું સમજાવજો ને, તો એ પ્રમાણે હું તમને એક્સપ્લેન કરું અહીંયા. મને સવાલમાં ખ્યાલ ના આવ્યો બરોબર. ઓકે, તો આમાં આપણે કવર લેટર આખો તમને લખીને આપી દીધો, અને આપણે તો હજુ એટલી બધી ડિટેલ બી નથી આપી, રાઈટ? તમે તમારું રેઝ્યુમે પેસ્ટ કરો એની અંદર પેલા 2 કોમા કરીને, તો એ બધી વસ્તુઓનું તમને જવાબ આપી દે રહ્યો, રાઈટ? કે ભાઈ કઈ રીતે એ હોવું જોઈએ. હવે કવર લેટર જોઈ લીધું, સેમ વસ્તુ, રાઈટ? રેઝિગ્નેશન લેટર, કે ભાઈ અઠવાડિયા પછી હું જઉં છું, એને ખાલી કહેવાનું કે ભાઈ રેઝિગ્નેશન લેટર લખી આપ, કે હેલ્થ ઇશ્યુના લીધે, કે બીજી જોબ મળી, કે બીજી જોબ ના મળી હોય એવું ના લખવું હોય તો, મળી હોય એવું ના લખવું હોય તો, એ કે ભાઈ 2 અઠવાડિયા પછી હું નહીં અવેલેબલ, રાઈટ? પછી આ હું બહુ યુઝ કરું છું કે કોઈ બી વસ્તુનું સમરાઇઝ કરવાનું, રાઈટ? અને બધી વસ્તુ સમરાઇઝ થઈ શકે. આર્ટિકલ કોઈ તમે વાંચતા હોય આખો અને લાંબો આર્ટિકલ વાંચવાની ઈચ્છા ના હોય, કે પછી કોઈ જોબ ડિસ્ક્રિપ્શન તમે જોઈ પણ આ એકચ્યુઅલી મેઇન રિસ્પોન્સિબિલિટી કઈ છે એ તમારે જાણવું હોય, રાઈટ? કાં તો પછી ઘણાને બુકમાંથી નોલેજ લેવું હોય પણ રીડિંગ ના ગમતું હોય, રાઈટ? આઈ એમ લાઈક દેટ. હું આખી બુક કદી નહીં વાંચતો. હું કદાચ એમાં યુટ્યુબની સમરી જોઈ લઉં, કાં તો ચેટ જીપીટીમાં જઈને એને કહું કે આ શું કહેવા માંગે છે. અચ્છા, આ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે મારી લાઈફમાં સેમ વસ્તુ મારે ઇમ્પ્લિમેન્ટ કરવી હોય તો કઈ રીતે કરી શકું, રાઈટ? તો આપણે એકાદ એક્ઝામ્પલ એનો લઈએ કે કોઈની કોઈ ફેવરેટ બુક હોય તો કમેન્ટ કરજો. આઈલ પિક ઇટ ફ્રોમ ધેર. બટ ત્યાં સુધી આપણે એક જે ફેમસ બુક છે એમાંથી એક લઈએ કે ભાઈ હાઉ ટુ ઇન્ફ્લુઅન્સ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ, રાઈટ? એ બહુ ફેમસ બુક છે. તમે ના વાંચી હોય કે ના સાંભળ્યું એના વિશે તો જોજો, ઇટ્સ પ્રીટી ઇમ્પ્રેસિવ. પણ હવે આખી બુક ના વાંચવી હોય એમ તો એને કહીએ કે ભાઈ ગીવ મી 5 મેઇન કન્સેપ્ટ ફ્રોમ હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ બુક, બરોબર? તો આખી બુક તમારે બુકની લિંક બી નથી આપવાની, કંઈ નહીં આપવાનું. એને મોટાભાગની વસ્તુઓ ખબર જ હોય, રાઈટ? તો 5 વસ્તુઓ કીધી. ડેલ કાર્નેગીની બુક છે. તો એણે કઈ વસ્તુ કીધી? ભાઈ શો જેન્યુઅન ઇન્ટરેસ્ટ ઇન અધર, રાઈટ? કોઈની જોડે વાત કરીએ તો ડોન્ટ બી ઇન્ટરેસ્ટિંગ, બી ઇન્ટરેસ્ટેડ, રાઈટ? કે ભાઈ પોતાનું જે નહીં ગાય રાખવાનું, એનું સાંભળવાનું કરો તો એ હી વુડ લાઈક યુ મોર, રાઈટ? પછી સ્માઇલ એન્ડ બી પોઝિટિવ, રિમેમ્બર એન્ડ યુઝ પીપલ્સ નેમ, રાઈટ? ઘણીવાર આપણે મળીએ, નામ ના ખબર હોય, તો એ યાદ રાખવું જોઈએ. દેટ મેક્સ અ બિગ ડિફરન્સ, રાઈટ? બી અ ગુડ લિસનર, અવોઇડ ક્રિટિસિઝમ, અને બટ બેઝિકલી કોઈ બી બુક તમારે વાંચવી નથી, આખી સમરી તમને મળી ગઈ, બરાબર? હવે આપણે અત્યારનું જ કોઈ બી ન્યૂઝ આર્ટિકલ જોઈએ. હવે ઘણા એવા હોય છે કે જેને તો ન્યૂઝ भी आजकल कोई हारा नहीं होता. ન્યૂઝ અબાઉટ ટેકનોલોજી. ચલો, ટેકનોલોજી માટેની કોઈ ન્યૂઝ આપણે જોઈએ. ચલો, રાઉટરની આ છે. લેટ્સ સી આ જો ડાયરેક્ટ કરે છે કે નહીં. ઘણીવાર તમારે કોપી કરીને એ ખોલવું પડે. લેટ્સ સે આપણે એક લિંક ઓપન કરીએ. પેડ વર્ઝનમાં એનો થાય છે, આની અંદર જોઈએ થાય છે કે નહીં, કે કેન યુ summarize this news for me in 2 lines. 2 લાઇનમાં મને કહી દે શું છે ન્યૂઝનું મેઇન. તો એ ગયું વેબ સર્ચ કરવા માટે, રાઈટ? એ યુઆરએલમાં ગયું, આખો આર્ટિકલ વાંચી લીધો, તમારા માટે સમરાઇઝ કરી દીધો, ને અહીંયા લખી દીધું કે ભાઈ જેન્સન હોંગ, જે એનવીડિયાનો સીઈઓ છે, એણે મીડિયા બ્રીફિંગ કરી બેઇજિંગમાં જુલાઈ 16, અને
સેકન્ડ વિઝિટ ટુ ચાઇના ધીસ યર. એટલે આખું આર્ટિકલ ના વાંચવું હોય તો એનું સમરી તમને મળી જાય, રાઈટ? કે પછી એના રિલેટેડ બી તમારે બીજા ક્વેશ્ચન પૂછવા હોય તો તમે પૂછી શકો, રાઈટ? કે ભાઈ એનવીડિયાનું ચાલે છે. વોટ ડઝ એનવીડિયા ડુ? તો બે કંપની શું કરે છે, હોપફુલી બધાને ખબર હશે. આઈ થિંક 4 ટ્રિલિયનની કંપની થઈ ગઈ, બટ બેઝિકલી ચિપ્સ બનાવે છે, રાઈટ? કે ભાઈ ગેમિંગ માટે, એઆઈ માટે, ડેટા સેન્ટર માટે. એટલે હમણાં કોઈક સાયન્ટિસ્ટ છે, રાઈટ, ઇન બાયોટેકની અંદર. તો જેમ ટેકની અંદર આપણે બધી ઇન્ફોર્મેશન લઈ શકીએ, એમ બાયોટેકની અંદર બી કઈ કઈ વસ્તુઓ થઈ રહી છે. એવો તો એક ટોપિક લખજો, આપણે એમાં કંઈક રિસર્ચ કરવાનો ટ્રાય કરીએ થાય તો. અને ગાઈઝ પ્લીઝ કમેન્ટ કરજો તમે, તમારે કઈ વસ્તુઓની ક્યુરિયોસિટી છે, કે કઈ વસ્તુઓ હજુ મગજમાં એવું હોય કે આ પોસિબલ છે કે નહીં, તો એ વસ્તુ આપણે ટ્રાય કરી શકીએ. બટ બેઝિકલી કઈ બી લાંબી વસ્તુ હોય એને સમરાઇઝ કરવી હોય તો એ રીતે કરી શકે. ઘણી વાર તો લાંબા લાંબા ઈમેલ આવ્યા હોય, રાઈટ? એનું બી આ મને 2 લાઈનમાં કહે ને શું કહેવા માંગે છે, એન્ડ યુલ બી ગુડ. બુક સમરી માટે છે ને બહુ જ સારું કેમ છે ખબર છે? કે ખાલી સમરી આપે એવું નહીં. આપણે એક એક્ઝામ્પલ બીજું લઈએ કે તમે આ બીજી બુક સાંભળી હશે કે ભાઈ રિચ ડેડ પુઅર ડેડ વાળી, રાઈટ? કે એમાં એ શું કહેવા માંગે છે, આપણે સમરી નથી જોતી એને, કે what 3 things I should change in my thinking to adopt life or a better life from. તો ભાઈ આ બુક છે, એમાંથી મારે કઈ 2-3 વસ્તુ ચેન્જ કરવી જોઈએ કે જેના લીધે મારી લાઈફ બેટર થાય, રાઈટ? કે ભાઈ ફોકસ ઓન એસેટ્સ, નોટ જસ્ટ ઇન્કમ, રાઈટ? આપણે પહેલો વેબિનાર કર્યો તો હાઉ ટુ ઇન્વેસ્ટ ફોર લોંગ ટર્મ, રાઈટ? તો એમાં વાત કરી હતી કે ભાઈ એસેટ્સ તમારા ટોટલ કેટલા છે નેટવર્થ જાણવા માટે, રાઈટ? અને એમાં ખાલી ઇન્કમ ઘણાની હોય કે ભાઈ ઇન્કમ વધારે હોય પણ એટલો જ ખર્ચો થઈ જતો હોય તો શું કામનું, રાઈટ? એમાંથી તમે એસેટ કેટલી બનાવી. સો એનો કન્સેપ્ટ એમાંથી શીખવા જેવો છે કે ભાઈ સ્ટોપ વર્કિંગ ઓનલી ફોર અ પે ચેક, સ્ટાર્ટ બિલ્ડિંગ એસેટ્સ. ઇન્વેસ્ટમેન્ટ હોય, બિઝનેસ હોય, પ્રોપર્ટી હોય, રાઈટ? પછી મેક મની વર્ક ફોર યુ, કે ભાઈ પૈસા તમે એવી કઈ જગ્યાએ મૂકો કે ભાઈ એ તમારા માટે કામ કરે, ખાલી બેંકમાં પડી રહ્યા હોય એવું નહીં, રાઈટ? પછી ફાઇનાન્શિયલ એજ્યુકેશન એમ્બ્રેસ કરો કે ભાઈ જુદા કોર્સિસ છે, વેબિનાર છે, આર્ટિકલ્સ છે, બધું વાંચો એન્ડ એજ્યુકેટ યોર સેલ્ફ, રાઈટ? તો આખા બુકમાંથી આ 3 વસ્તુ ઇફ યુ જસ્ટ સ્ટાર્ટ ઇમ્પ્લિમેન્ટિંગ, કે આખી બુક વાંચવાની જરૂર નહીં, રાઈટ? યુ કેન ડુ દેટ જસ્ટ લાઈક દેટ. ઓકે, હવે આ જીન થેરાપી વિથ એડનો વાયરસ. ઓકે, જો આપણી મને તો નહીં ખબર પડતી આ બધામાં, અને આમ શ્યોર તમારા સિવાય બીજા કોઈ નહીં ખબર પડતી હોય, બટ લેટ્સ ટ્રાય, રાઈટ? કે ભાઈ આની અંદર આ વસ્તુ છે જીન થેરાપી વિથ એડનો વાયરસ. પહેલાં તો હા, ચલો સૌથી પહેલાં બેઝિક વસ્તુ ચાલુ કરીએ, રાઈટ? કે આકાશભાઈએ કીધું કે આના ઉપર આના વિશે એમને ખબર છે, આપણને નહીં ખબર. તો એમણે કોકને એવું સમજાવવું હોય કે જે 5-10 વર્ષનું છોકરું હોય એને સમજાવ્યું કે ભાઈ આનો મતલબ શું થાય, તો એને ChatGPT તમે એ બી પૂછી શકો કે એક્સપ્લેન ધીસ ઇન 5 lines as I am as if I am 10 years old. કાં તો પછી how can I explain this thing to a 10-year-old, right? તો gene therapy is like giving your body a tiny instruction book to fix broken parts inside you. અચ્છા, પેલું regenerative part વાળું છે. ઓકે. Scientists use a helper called adenovirus. અચ્છા, હેલ્પર છે, મને તેમ કે વાયરસ છે કોઈક ટાઈપનો, which is it is a kind of a virus that can carry the good instructions safely in your body cell. અચ્છા, વાયરસ છે પણ સારો વાયરસ છે. ઓકે, રાઈટ? એટલે આ વસ્તુ આપણે એમ સર્ચ કરવા જઈએ તો બધું હાઈ લેવલ ટેકનિકલ વસ્તુ આવે, રાઈટ? પણ એને કંઈક તમે 10 વર્ષના છોકરાને જેમ સમજાય આ વસ્તુ, તો એ તમને એટલું સિમ્પલી એ વસ્તુ સમજાય છે. પછી EMR that we can use ChatGPT. ભરતભાઈ, let's try asking that in ChatGPT ને જ પૂછીએ ને આપણે, ટ્રાય કરી જોઈએ, રાઈટ? કે ભાઈ પણ આના છે ને થોડો કોન્ટેક્સ્ટ જુદો આપીએ.
નવામાં, કારણ કે પેલું જૂની બધી વસ્તુઓ બહુ છે, રાઈટ? કે ભાઈ હા, જોઈએ કે કયું EMR કરે છે. તો ઇલેક્ટ્રોનિક મેડિકલ રેકોર્ડવાળું છે. અચ્છા, એટલે તમે એમ કહો છો કે કોઈ EMRનું ChatGPT જોડે ઇન્ટિગ્રેશન કે એ આઈ થિંક એ થોડું એડવાન્સ થઈ જશે એન્ડ આઈ ડોન્ટ થિંક એના પબ્લિક ઇન્ટિગ્રેશન ઓલરેડી અવેલેબલ છે કે નહીં. પણ અમુક જે અપગ્રેડેડ પ્લાન છે ને એમાં તમે એ કરી શકો છો કે બીજા એક્સટેન્શન જેવું, રાઈટ? આપણે ક્રોમમાં નથી એક્સટેન્શન હોતા, એવી રીતે ઇન્ટિગ્રેશન એનું હોય છે. પણ ફોર ધીસ ઇટ્સ લિટલ બિટ મોર ડીપ, એટલે આપણે એની પ્રિપરેશન બી નહીં કરીને એમાં બહુ જવું નથી. પણ ધીઝ આર ધ સિસ્ટમ્સ, રાઈટ? હવે આને તમે પૂછો કે ભાઈ આ કેવી રીતે હું આને ઇન્ટિગ્રેટ કરું કે એપિક સિસ્ટમને, તો એ ચેટ જીપીટી તમને કહેશે, રાઈટ? કે ભાઈ હાઉ ડુ આઈ, એને પૂછો તમે, હાઉ ડુ આઈ ઇન્ટિગ્રેટ રાઈટ? તો પછી એની ઇન્ટિગ્રેશનની કેપેબિલિટીઝ જોઈ લેવાની, કે પછી એ જે બી તમે યુઝ કરતા હોય, રાઈટ? કે ભાઈ એમાં કેપેબિલિટી છે કે નહીં, એપીઆઈ એક્સેસ એની જોડે, એટલે ઇટ્સ મોર ટેકનિકલ. બટ બેઝિકલી એ બી તમને ચેટ જીપીટી ઉપરથી ખબર પડી જાય. આમાં ખાલી એક ડ્રોબેક છે કે એની ઇન્ફોર્મેશન 2023 સુધીની જ છે. એટલે લેટેસ્ટ વસ્તુ જોતી હોય ને તો તમે આર્ટિકલ કે એવું કંઈ સર્ચ કરવાનું, એને ફીડ કરવાનું, કે એને આપવાનું અને પછી સવાલો પૂછવાના. તો એ બેટર રહેશે. There you go. Thank you, Alokbhai. You need to be HL7 expert to integrate with Epic. Okay. હવે આ સેમ વસ્તુ આવી, રાઈટ? કે ભાઈ અને આવું આપણી લાઈફમાં થતું હોય છે કે ભાઈ કોઈ ટેકનોલોજીની વાત કરીએ પણ આપણને ના ખબર હોય. હવે સેમ આલોકભાઈએ કીધું કે ભાઈ HL7 એક્સપર્ટ હોવું જોઈએ. તો આપણે ચેટ જીપીટીને પૂછી શકીએ કે ભાઈ how do I become expert and what is it? કે ભાઈ શું છે આપણને એ નહીં ખબર, રાઈટ? આપણને એટલે એ સમજાય કે ભાઈ હેલ્થ લેવલ 7 ઇન્ટરનેશનલ ઇઝ અ સેટ ઓફ ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડ ફોર ધ એક્સચેન્જ ઇન્ટિગ્રેશન શેરિંગ. જેને સમજવું હોય અત્યારે આપણે ડિટેલમાં જવાની જરૂર નથી, બટ બેઝિકલી શું છે, કેવી રીતે બનાય, એના સ્ટેપ બાય સ્ટેપ તમને બધી વસ્તુ આની અંદર આપી દે. તો કંઈ બી તમારે બનવું હોય, રાઈટ? કે કોઈ બી માણસ હોય કે તમે બેંક મોર્ગેજ અંડરરાઇટર એક જણાએ લખ્યું હતું, રાઈટ? કે હવે તમે એના પછી તમારે કરિયર પાથ કયો આગળ બેટર સારો, રાઈટ? તમને કદાચ ખ્યાલ હશે, પણ આપણે ખાલી ડિસ્કશન પૂરતું કે જેને કદાચ ના ખબર હોય તો શું કરી શકીએ કે ભાઈ what are what are higher career path for me? I am a bank mortgage underwriter right now, right? તો એ જઈને ઓપ્શન્સ આપશે બધા કે ભાઈ ઓકે તમે સિનિયર આ બની શકો, કે પછી ટીમ લીડ બની શકો, રિસ્ક એનાલિસિસનું કરી શકો, લોન ઓપરેશન્સ મેનેજર બની શકો, રાઈટ? અને આમાંથી જે બી તમને ઇન્ટરેસ્ટિંગ લાગે, રાઈટ? કે ભાઈ પ્રોડક્ટ મેનેજર બનવું છે, ચલો મારે મોર્ગેજ લેન્ડિંગ, તો તમારે એને કહેવાનું કે આઈ વોન્ટ ટુ બીકમ ધીસ, રાઈટ? અને પછી શું કરવાનું કે એને જઈને હવે કોઈક એક્સપર્ટ જોડે તમે વાત કરતા હોય તો શું કરવાના હતા કે શું કહેવાય કે ભાઈ આ વસ્તુ છે, મને તું પ્લાન બની આપ કે હાઉ ડુ આઈ બીકમ ધેટ, બરાબર? અને પણ એ તમને શું પૂછે કે અચ્છા તમને અત્યારે શું શું આવડે છે, રાઈટ? તો એ સેમ રીતે આને કહેવાનું કે ધીસ ઇઝ માય કરંટ રેઝ્યુમે, કે ભાઈ અત્યારે જે તમે કરતા હોય એની બધી ડિટેલ અહીંયા પેસ્ટ કરી દેવાની, આખું રેઝ્યુમે જ કોપી કરીને પેસ્ટ કરી દેવાનું. તમારે અટેચ કરવું હોય તો બી થાય આની અંદર, પણ એ પેસ્ટ કરો તો તમને તમારી કરંટ કેપેબિલિટી, કઈ તમારે સ્કિલ ઇમ્પ્રૂવ કરવી પડશે, કઈ કઈ વસ્તુઓ તમારે કરવી જોઈએ, ને આ તમને આખો કરિયર પ્લાન બનાવી આપશે, તમારે ખાલી ફોલો કરવાનું છે, રાઈટ? એટલે ઇટ કેન બીકમ યોર કોચ એઝ વેલ, રાઈટ? ઓકે, પછી બીજો શું સવાલ છે? હાઉ ટુ સેન્ડ વોઇસ મેસેજ. હા, વોઇસ મેસેજ છે ને હવે બે રીતે થાય છે. એક લેપટોપની અંદર જે થાય છે ને એમાં તમે એક આ બટન જોયું હશે,
અહીંયા લખેલું હશે, અહીંયા છે કે ડિટેક્ટ વાળું, રાઈટ? હવે મારે કંઈ લખવું હોય કે write a poem about a chat GPT webinar for Gujarati people, right? And write it in 4 sentence. કરી દીધું. તો એણે શું કર્યું, હવે વોઇસનું એ રહ્યું, ટેક્સ્ટ કરી નાખ્યું, રાઇટ અ પોએમ અબાઉટ ચેટ જીપીટી વેબિનાર. અને આ સેમ વસ્તુ જે આપણે મોકલી દઈએ, પણ આ સેમ વસ્તુ ફોનમાં છે ને બીજી રીતે થાય છે કે અને એમાં બીજા ઓપ્શન્સ બીજા, અને આમાં આ પેઇડ વર્ઝન નથી. બાકી અહીંયા તમને એક બીજું બટન રહ્યું ને છે વોઇસ મોડવાળું, પણ આ થોડું જુદું છે. આ ટેક્સ્ટ ટુ સ્પીચ નથી, પણ એની જોડે તમે એઝ અ હ્યુમન વાત કરી શકો. ઓકે, હોપફુલી અવાજ તમને આ રાખશે પેલો કોલ ચાલુ છે એટલે, પણ લેટ્સ ટ્રાય દેટ, રાઈટ? આવી ગયું વોઇસ. હવે આની જોડે તમે વાત કરો, હોપફુલી યુ કેન હિયર ધેટ ટુ. કે કેન યુ હિયર મી? આઈ થિંક પેલું ચાલુ છે ને એટલે ઓડિયો એ થતું હશે. હું ફોનમાં કરું છું, તમે જોઈ શકશો. એક જ મિનિટ, આપણે 1-2 સેકન્ડ માટે ઓકે. ફોનમાં તમે જે લોકો યુઝ કરતા હશે ને, એમાં ચેટ જીપીટીમાં તમે જશો ને તો જોજો, આ જે સેમ પેલું બટન દેખાતું હતું ને એવું ફોનમાં બી દેખાશે રાઈટ સાઈડમાં નીચે કોર્નરમાં. અને યુ કેન ટોક ટુ ઇટ લાઈક અ હ્યુમન બિંગ, રાઈટ? તો જો હું આની ઉપર ક્લિક કરીશ. હેલો, કેન યુ હિયર મી? Hey, yes, I can hear you loud and clear. How's it going? It's going good. Can you talk to me in Gujarati? હા, બિલકુલ, હું ગુજરાતીમાં વાત કરી શકું છું. તમે કેમ છો? બધું સારું ચાલે છે? હા, બસ સારું ચાલે છે. હું અત્યારે એક વેબિનારમાં બેઠો છું. ત્યાં એ લોકોને જોવું હતું કે તમારી જોડે વોઇસથી કેવી રીતે વાત કરી શકાય, અને 1-2 સવાલો પૂછવા હતા તમને. તો આપણે વાત કરી શકીએ? હા, હા, બિલકુલ. તમને જે પણ સવાલ પૂછવા માંગો છો તમે પૂછી શકો. વેબિનાર માટે પણ આ એક સરસ રીત છે વોઇસ ચેટ થકી ક્વેશ્ચન્સ ક્લિયર કરવાના. સો ફીલ ફ્રી ટુ આસ્ક મી એનીટાઈમ. ઓકે. બટ આ વેબિનારમાં બધા જોઈન થયા હોય એમાંથી લોકો કમેન્ટ ના કરતા હોય કે સવાલો ના પૂછતા હોય, તો એમને એન્કરેજ કેવી રીતે કરવા જોઈએ? હા, જો લોકો થોડા શાંત રહેતા હોય તો તમે શરૂઆતમાં થોડું કેઝ્યુઅલી વાત કરી શકો, તેમને વેલકમ કરી શકો. મે બી કોઈ સિમ્પલ ક્વેશ્ચન પૂછો જેનાથી એવરીવન કમ્ફર્ટેબલ ફીલ કરે, અને ધીમે ધીમે એમનો કોન્ફિડન્સ બિલ્ડ કરો. આમ કરવાથી લોકો થોડીક ઇન્ટરેક્ટ કરવા માંડશે. ભાઈ કર્યું વેલકમ, પણ તો કોઈ કંઈ બોલતું જ નહીં. આ 2-4 જણા જ બોલ કરે છે. હા, એ સામાન્ય વાત છે. તમે શાયદ ડિરેક્ટલી કોઈને નેમ લઈને એડ્રેસ કરી શકો કે hey, what do you think about this? આમ કરવાથી મે બી લોકો રિસ્પોન્ડ કરવા માંડશે. Sometimes direct approach works best. ઓકે, થેન્ક યુ. તો આવી રીતે તમે આમાં જે બટન છે ને, જે તમે એઆઈ જોડે વાત કરી શકો. ઘણીવાર એવું થતું હોય કે કોઈ વસ્તુ મારે એનાલાઇઝ કરવી હોય કે કંઈ થિંકિંગ કરતો હોય ને, મેં એઆઈની જોડે 2-2, 3-3 કલાક સુધી સડન એવી રીતે વાત થતી હોય, જાણે કોઈક એક્સપર્ટ જોડે વાત કરતા હોય, રાઈટ? સો યુ કેન ડુ ધેટ ટુ. થેન્ક યુ હસીના ફોર આસ્કિંગ કે ભાઈ ટાઈપ ના કરવું હોય, ખાલી વાતો કરવી હોય ને એઆઈ જોડે, તો એ તમે ચેટ જીપીટી થ્રુ કરી શકો છો. ગો બેક ટુ ધ સ્ક્રીન. ઓકે. ઓકે, હવે બીજું શું કરી શકીએ કે હવે થોડું ફાઇનાન્શિયલ લિટરસી જેને સમજવી છે. મને 2-3 જણાના જ્યારે રજિસ્ટર કર્યું ત્યારે મેસેજ આવ્યા હતા કે મારે કે કઈ રીતે યુ નો સ્ટોકની અંદર તમે કરી શકીએ. Chat agent, it's way more complicated for this webinar. ડિટેલ માટે તને મને ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરજે. I'll send you some videos કે not only chat agent, right, but actual AI agent કેવી રીતે બનાવી શકાય કે ભાઈ કઈ વસ્તુઓ તમે યુઝ કરીને ઓટોમેટિકલી બધી વસ્તુઓ થઈ રાખે. બટ it takes much longer than this webinar, but I'll send you videos if you message me. ઓકે, ક્યાં હતા આપણે? હવે બેઝિક વસ્તુ આપણે સમજીએ ઇન્વેસ્ટમેન્ટ માટેની, રાઈટ? કે ભાઈ ઘણા લોકોને સમજવી હોય પણ કેવી રીતે વસ્તુ થતી હોય એ ના ખ્યાલ હોય, તો આપણે ચેટ જીપીટીને પૂછી શકીએ કે
મ્યુચ્યુઅલ ફંડ આપણે ઘણા લોકો પૂછતા હોય કે ભાઈ હોય પણ એ કઈ રીતે વર્ક કરે છે એમાં નથી ખબર, રાઈટ? તો આપણે એને ChatGPT માં લખવાનું કે ભાઈ એક્સપ્લેન મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન સિમ્પલ ગુજરાતી. તો જેને ગુજરાતીમાં સમજવું હોય તો આખી વસ્તુ તમને સમજાઈ દેશે. અને એને પછી કહીએ કે ઇન ઇંગ્લિશ, કે ભાઈ સેમ વસ્તુ મને ઇંગ્લિશમાં સમજાય. તો કે ભાઈ મ્યુચ્યુઅલ ફંડ કે ભાઈ પીપલ પુલ ધેર મની. પણ આપણે જે પેલા ફર્સ્ટ વેબિનારમાં કીધું હતું એ પ્રમાણે મોટાભાગના મ્યુચ્યુઅલ ફંડનો એક્સપેન્સ રેશિયો વધારે હોય, રાઈટ? એટલે એ જોવું પડે કે એક્સપેન્સ રેશિયો કેટલો જાય, કારણ કે ટાઈમ્સ આપણે બહુ ડિટેલમાં નથી જવું, બટ બેઝિકલી એ સમજવા માટે કે મ્યુચ્યુઅલ ફંડ શું કહેવાય, યુ કેન જસ્ટ ટોક ટુ ધેમ, રાઈટ? પછી તમારે બીજી વસ્તુ હોય કે ભાઈ એસઆઈપી કોને કહેવાય, રાઈટ? કે તો એવું બી પૂછી શકીએ કે ભાઈ એસઆઈપીના પ્રોઝ ને કોન્સ શું છે, કે કઈ વસ્તુઓનું ધ્યાન રાખવું જોઈએ. આઈ થિંક મેઇનલી એક્સપેન્સ રેશિયો ઇઝ ધ અનધર ઓર ઇઝ ધ વન થિંગ વિચ યુ નીડ ટુ ટેક કેર ઓવર ધેર ટુ. પછી એફડી મ્યુચ્યુઅલ ફંડમાં કયું બેટર, તો ભાઈ સવાલ પૂછશે કે તમારી પ્રાયોરિટી શું છે અને એ બધી વસ્તુઓ, રાઈટ? હવે બીજી વસ્તુ છે ને થોડી ડિટેલમાં એક પ્રોમ્પ્ટ કરીએ કે સ્પેસિફિક વસ્તુઓ, રાઈટ? કે ધારો કે આપણે એવું જોવું હોય કે ભાઈ TCS કંપની છે અને ઇન્ફોસિસ બીજી કંપની છે. તો મારે જોવું છે કે બેઝડ ઓન લાસ્ટ 5 વર્ષના એમના જે પરફોર્મન્સ છે, કે ભાઈ એમની ડિવિડન્ડ હિસ્ટ્રી શું છે, એમનું કરંટ વેલ્યુએશન શું છે, અને ટેબલ ફોર્મેટમાં મને આખું લખ્યા. તો એ તમારે બનાવવું હોય તો ખાલી એ પ્રોમ્પ્ટ અહીંયા લખી દેવાનું કે compare TCS and Infosys stocks based on 5-year performance, dividend history and current valuation, right? And present it in a table format. અને જો કેવી રીતે થિંક કર્યું એણે એ બી અહીંયા બતાવે છે. તમારે જોવું હોય તો કે ભાઈ 4 સેકન્ડ લીધા એને પહેલાં ચેક કર્યું કે ફાઇનાન્શિયલ TCSના અને ઇન્ફોસિસના પછી બંને ઇન્ડિયાઝ NSEનું કમ્પેર કર્યું. એટલે એ બિહાઇન્ડ ધ સીન શું કરે છે ને એ થોડી ઘણું તમને કહી દે કે કયા કયા વેબ સર્ચિસ એણે કર્યા, અને પછી જવાબ આવી ગયો તો પછી જવાબ આપે. તો આની અંદર તમને બતાવે છે, રાઈટ, કે ભાઈ 5 વર્ષનું રિટર્ન કેટલું છે બંનેનું, પછી ડિવિડન્ડની હિસ્ટ્રી શું છે, કે કેટલું ડિવિડન્ડ આપે છે એ લોકો, પી શું છે, આ બધી વસ્તુ, આ બધા વેલ્યુ જરૂરી છે, રાઈટ? આપણે સિલેક્ટ કરવા માટે કે કઈ ટાઈપનું ડિટેલ આપણને હેલ્પ કરે સ્ટોક કયો બાય કરવો ડિસાઇડ કરવા માટે, રાઈટ? એની અંદર બધી હાઇલાઇટ છે. એટલે ટૂંકમાં આ કમ્પેરિઝન એનાલિસિસ કર્યું એણે. વધારે તમારે ડિટેલમાં જવું હોય તો બી આપણે જઈ શકીએ, રાઈટ? હવે લેટ્સ ટેક અનધર એક્ઝામ્પલ કે ભાઈ આપણે પોર્ટફોલિયો બનાવવો હોય, રાઈટ? ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો તો કેવી રીતે બનાવી શકાય? તો એમાં એવું છે કે ભાઈ ક્રિએટ અ બેલેન્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ પોર્ટફોલિયો વિથ 5 લાખ રૂપીસ. ભાઈ 5 લાખ રૂપિયા આપણે રોકવા છે, 35 વર્ષનો ઇન્વેસ્ટર હોય અને એને મીડિયમ રિસ્ક જોવો છે, બહુ હાઈ રિસ્ક નહીં લેવું અને બહુ લો રિસ્ક નહીં લેવું, કારણ કે ભાઈ રિવોર્ડ ના મળે, રાઈટ? અને યુ કેન એડ એક્વિટી, ડેટ, મ્યુચ્યુઅલ ફંડ, જે બી તમારે જે સજેસ્ટ કરવું હોય તો કરી શકે. તો અને ધીસ ઇઝ નોટ કે ભાઈ આણે આ કીધું એટલે કરવાનું, પણ એક તમને સ્ટાર્ટિંગ પોઈન્ટ મળે કે અચ્છા આ બધી વસ્તુઓનું 35 વર્ષનો 5 લાખ હોય તો શેમાં મૂકવા સારા રહે. પછી એને તમે ક્વેશ્ચન પૂછી શકો કે કેમ હાઇબ્રિડ ફંડમાં મૂકવાનું કહે છે, આના કરતાં તો ઇક્વિટી સારું નહીં, કે તમે આપણે અગેન ગોઈંગ બેક ટુ ધ ફર્સ્ટ વેબિનાર, કે એની અંદર 5 વર્ષમાં, 10 વર્ષમાં, 20 વર્ષમાં કેટલું રિટર્ન આવ્યું હોય. અને આમાં પછી તમે એ બી કહી શકો કે મારે 20 વર્ષ સુધી પૈસા ઉપાડવા જ નથી, તો કયું કરી શકું, રાઈટ? ફોર એક્ઝામ્પલ આમાં એવું હોય કે આઈ એમ નોટ gonna pick money out for 20 years, what do you recommend, right? એને કહે કે ભાઈ 20 વર્ષ માટે હું નહીં લેવાનો, તો શું રેકમેન્ડ કરે તું?
તો જો એણે શું કર્યું, ઇક્વિટી 60% કરી નાખી કે ભાઈ જેમ લાંબો ગાળો હોય એટલું રિસ્ક ઓછું થઈ જાય ઇક્વિટીમાં મૂકે, સ્ટોકની અંદર મૂક્યા હોય તો, રાઈટ. અને મ્યુચ્યુઅલ ફંડ કીધા, આપણે મ્યુચ્યુઅલ ફંડ કીધું, પણ ઇવન ETF કે ઇન્ડેક્સ ફંડમાં મૂકો તો બી ઇટ્સ લેસ રિસ્કી વેન યુ પુટ ઇટ ફોર લોંગર પીરિયડ. કારણ કે ભલે માર્કેટ ડાઉન જાય પણ એટલા લાંબા પીરિયડમાં તો ગ્રાફ અપ જ હોય, રાઈટ. સો એ વસ્તુ તમે એનાલિસિસ તમે આની અંદર કરી શકો. પછી એક છેલ્લો સ્ટોકવાળો લઈએ કે ભાઈ એક્સપ્લેન કરંટ ટ્રેન્ડ્સ ઇન, હવે કોઈ માર્કેટનું એનાલિસિસ કરવું હોય કે ભાઈ EVની બધા વાતો કરે છે કે ઇન્ડિયામાં એનો શું સ્કોપ છે, રાઈટ. આપણે જાણવું હોય કે ભાઈ એક્સપ્લેન કરંટ ટ્રેન્ડ ઇન ધ ઇન્ડિયન EV સેક્ટર એન્ડ નેમ 3 લિસ્ટેડ કંપનીઝ દેટ કુડ બેનિફિટ ફ્રોમ ફ્યુચર ગ્રોથ. કે ભાઈ ઇન્ડિયામાં કઈ કંપનીઓ છે, અહીંયા તો ચલો ટેસ્લા લોકો વાત કરતા હોય, પણ ઇન્ડિયાની કઈ કંપની છે કે જે EVનો જો ગ્રોથ થાય તો એનો બી ગ્રોથ થાય, અને ઇન્ક્લુડ રીઝન્સ એન્ડ રિસ્ક. કે ભાઈ રિસ્ક શું છે એ બી કહે અને મને કારણ બી કહે કે કેમ EV હાઈ જશે તો એ 3 કંપનીઓ હાઈ જશે, રાઈટ. એને આપણે કહીએ. આવી વસ્તુ તમે ઇન્વેસ્ટમેન્ટ પ્લાનર જોડે બેસો તો બી એટલું બધું ડિટેલમાં ના જાય, રાઈટ. અને જાય તો 1 કલાક 2 કલાકમાં જાય, કેટલું જઈ શકે વધારે. પણ ChatGPTમાં તમે જઈને જેટલી ડિટેલમાં તમારે જવું હોય, જેટલી વાતો કરવી હોય એટલી કરી શકો, રાઈટ. તો આણે કીધું કે ભાઈ કઈ આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ તરીકે ના લેતા અત્યારે હું જે કહું છું આ તો ખાલી એક આપણે એક્ઝામ્પલ લઈએ છે કે જો ગ્રોથ સારો કહે છે કે ભાઈ અને જો આને શું કીધું કે 2025નું કહે છે, કારણ કે આની જોડે ડેટા 2023 સુધીનો છે. એટલે ઘણીવાર એ બી ધ્યાનમાં રાખવાનું કે ભાઈ કયા ટાઈમ પિરિયડની વાત કરી રહ્યો જ્યારે. પછી એણે જો કંપનીઓના નામ આપ્યા કે ટાટા મોટર્સ છે, પછી એક્સાઇડ ઇન્ડસ્ટ્રીઝ છે અને JSW ગ્રુપ છે. તો એની અંદર હવે એમાં લખ્યું છે ભાઈ કેમ બેનિફિટ થઈ શકે, તો એની ડિટેલ આપી છે કે ભાઈ માર્કેટ લીડર છે EVની અંદર, આની અંદર બેટરી એક્સપ્લોર કરી રહ્યો છે ભાઈ, રાઈટ. અને રિસ્ક કયા કયા છે. તો હવે આમાંથી તમને કંઈ ગમે એમ તો એના એ પકડીને પછી એની અંદર વધારે ડિટેલમાં તમારે જવું હોય તો જવાય. બટ ઇટ બિકમ્સ યોર ફાઇનાન્શિયલ પ્લાનર ઓલમોસ્ટ, રાઈટ. કે ભાઈ બધું એટલીસ્ટ નોલેજ તો તમને આપે, ડિસિઝન પછી આપણે લેવાના. બટ તમે આ ગૂગલ કરવા જાઓ તો એ એક કંપની વિશે ડેટા આપે, પછી એનું બીજું કમ્પેર કરવા માટે એક બીજું કરવું પડે, રાઈટ. એના કરતાં કેવું બધાનું કે સાથે કમ્પેર કરીને તમને આપી દે. કેન સેન્ડ વોઇસ મેસેજ ઓન ChatGPT. હમણાં એ જ કર્યું ને આપણે. વોઇસ મેસેજ કઈ રીતે આપણે વોઇસ, હા એટલે ફોનની અંદર બી ટેક્સ્ટ સ્પીચ ટુ ટેક્સ્ટ તો થાય છે જ, રાઈટ. કે ભાઈ ક્લિક કર્યું, જે બોલવું એ બોલી લીધું અને મેસેજ કરી દીધો એ વસ્તુનો. વોઇસ મેસેજ મૂકવાની એટલે ઓડિયો મોકલી શકીએ કે નહીં એવું પૂછો તો આઈ ડોન્ટ થિંક ઓડિયોની ફીચર છે અત્યારે એની જોડે. બટ બેઝિકલી આપણે એને ટેક્સ્ટમાં કરીને મોકલી શકીએ. એટલે આઈ ડોન્ટ સી એની અધર બેનિફિટ ઓફ સેન્ડિંગ ધ વોઇસ મેસેજ, રાઈટ. અનલેસ કે વોઇસ મેસેજમાં રિપ્લાય જોતો હોય. એના માટે બીજા ટૂલ છે, નોટબુક ML કરીને છે, તમારે એક્સપ્લોર કરવું હોય તો, કે આખું પોડકાસ્ટ ક્રિએટ કરી દે છે એ રહ્યું. બટ ChatGPT એ નથી કરતું. ઓકે, તો આપણે સ્ટોકનું થોડું જોઈ લીધું. હવે બાકી તો મેન્ટલી ખબર પડી ગઈ કે ભાઈ એવું કઈ વસ્તુ નથી કે જે એટલીસ્ટ ટેક્સ્ટ બેઝ હોય કે ભાઈ લખેલું હોય અને લખેલું પાછું આવતું હોય, એ બધી વસ્તુઓ ChatGPTથી થઈ શકે અને ઓડિયો સાથે વાત બી કરી શકીએ. ખાલી એક જ વસ્તુ તમારે મેઇન કરવાની છે, જે લોકો પહેલી વાર આજે યુઝ કર્યું છે. આવડે ના આવડે કંઈ સવાલ હોય ના હોય, રોજ 10થી 15 મિનિટ તમારે ChatGPTમાં સ્પેન્ડ કરવાના. જો ખાલી 10 મિનિટ બી કરશો ને તમે તો બી એટલું બધું, અને આ બધી વસ્તુ પ્રેક્ટિસથી જ તમે નોર્મલ થાય. પછી કેવું થશે, પછી ખરેખરમાં કંઈ સવાલ હશે કે કંઈ વસ્તુ કરતા હોય તમે, તો તમે તરત એનો યુઝ કરવાનું વિચારશો, રાઈટ. અને આ તો હજુ ખાલી ટેક્સ્ટ જ છે, રાઈટ. ChatGPTની અંદર બીજા બધા બહુ ફીચર છે. એકવાર તમે આ યુઝ કરવાનું ચાલુ કરશો ને પછી ઇમેજ કેવી રીતે જનરેટ કરી શકાય, પછી એક સોરા કરીને છે, એમાં વિડીયો કેવી રીતે જનરેટ કરી શકાય, પછી એકમાં તો એવું છે કે ફોનની અંદર તમે ઓપન કરો ને, આઈ થિંક પેડમાં જ છે ફીચર, લેટ્સ સી. ફ્રી મારે પેડ વાળું છે પણ તમારે ફ્રીમાં છે કે નહીં ખ્યાલ નહીં. પણ એમાં એક
વિડીયોનું ફીચર છે કે તમે એ વિડીયો ઓપન કરો ને તો અને પછી તમારી બાજુ રાખ્યું હોય તો તમને તમારી સામું જોઈને વાત કરે. ફોર એક્ઝામ્પલ પછી તમે આમ ગ્લાસનું પાણી પીતા હોય અને કહે કે સવાલ પૂછ્યો કે વોટ ઇઝ ઇટ ઇન માય હેન્ડ? તો કે ભાઈ કાચનો ગ્લાસ છે અને અંદર પાણી ભરેલું છે. કે પીવું જોઈએ કે નહીં, કે ભાઈ બિયરનો ગ્લાસ હોય તો કે ભાઈ આ પીવું જોઈએ કે નહીં, કેટલું હાનિકારક છે મારા માટે, કે પછી કોઈ દવા